प्रकाशित करे। અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને શ્રી જય ભીખુ સાહિત્ય ટ્રસ્ટના ઉપક્રમે આજે આપણે સૌ શ્રી ચિંતનભાઈ ભટ્ટ લિખિત પુસ્તકના ગ્રંથ વિમોચન નિમિત્તે ઉપસ્થિત રહ્યા છીએ. આદરણીય શ્રી નિલેશભાઈ, ડૉક્ટર ડીજે શાહ સાહેબ, કુમારપાળભાઈ, ચંદ્રકાંતભાઈ, પ્રકાશભાઈ અને આપ સૌ. ગ્રંથ વિમોચનનો આનંદ તો છે જ, પણ સૌથી વધારે આનંદ 10 મહિના પછી આ હોલમાં આ એક કાર્યક્રમ અમે યોજી શક્યા છીએ એનો અમને વિશેષ આનંદ છે. અને એ દર્શાવે છે કે કદાચ આ અમારી જે શરૂઆત છે એ ચાલુ રહેશે અને આપણે કોરોનાને કદાચ બાય બાય કહી શકીશું. તો આવી એક આશા સાથે આપણે આ 2021ના પ્રથમ કાર્યક્રમમાં આપણે સૌ ઉપસ્થિત રહ્યા છીએ. એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આદરણીય શ્રી કુમારપાળભાઈને એમનું સ્વાગત પ્રવચન આપવા વિનંતી કરું છું. એક ન્યૂ નોર્મલ પરિસ્થિતિ અને અહીંયા લગભગ 1 મહિને 7-8 કાર્યક્રમો થતા અને આજે આપણે જાણીએ છીએ કે છેલ્લા લાંબા સમયથી વિશ્વકોશે બધા ઓનલાઈન કાર્યક્રમો પુષ્કળ કર્યા છે. લગભગ 100 જેટલા કાર્યક્રમો આપણે અત્યાર સુધીમાં ઓનલાઈન કાર્યક્રમો કરી શક્યા. આજે અમારે માટે વિશેષ આનંદની વાત એ છે કે આની પહેલાં જ્યારે ચંદ્રયાનની ઘટના બની ત્યારે આદરણીય નિલેશભાઈ અહીંયા આવ્યા હતા અને એ સ્મૃતિ સાથે કે એ પછી તેઓ સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો અમદાવાદના નિર્દેશક બન્યા. એક ગુજરાતી, એક વિજ્ઞાની અને એક આવી ઊંચું સ્થાન આ એમને મેળવ્યું. એને માટે આપણા સૌના એમને ખૂબ ખૂબ અભિનંદન છે. સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ટેકનિકલ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડીજે શાહ સાહેબ, આ જે સંસ્થામાં આપણે બેઠા છીએ એ સંસ્થાનો જન્મની પ્રેરણા આપનાર સાકરચંદભાઈ પટેલ છે. સાકરચંદભાઈ અને ધીરુભાઈ બંને મિત્રો. ધીરુભાઈએ કહ્યું કે ગુજરાતને પોતાનો વિશ્વકોશ હોવો જોઈએ. સાકરચંદભાઈ કે ધીરુભાઈ આ વિશ્વકોશે શું છે? સાકરચંદભાઈ 6-7 ધોરણ ભણેલા પણ ખૂબ કોઠાસૂઝ અને મોટા કર્મયોગી. એટલે એમણે પૂજ્યશ્રી મોટાને ત્યાં નંદુભાઈને પૂછ્યું કે આ વિશ્વકોશ એ કેવું કામ છે, કરવા જેવું છે? એટલે એમણે કહ્યું કે આ ચોક્કસ કરવા જેવું છે. એટલે તરત જ બીજે ત્રીજે દિવસે ધીરુભાઈ પાસે આવીને કહ્યું કરો શરૂ, હવે આપણે આ કામ શરૂ કરવું છે. અને એ સમયે લગભગ 1.5 કરોડનો એ પ્રોજેક્ટ
માત્ર 13 લાખ રૂપિયાની રકમ સાથે અમે શરૂ કર્યું. અને ત્યારબાદ સાકળચંદભાઈના આશીર્વાદ, ધીરુભાઈ તો અમારા સૌના શિલ્પી, એ સૌના યોગથી આ કામ ચાલતું રહ્યું. આજે ડીજે શાહ સાહેબ એ યુનિવર્સિટીમાંથી આવ્યા છે, એનો અમને એક વિશેષ આનંદ છે. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જે સરળ, સ્પષ્ટ અને છતાં સદા ઉત્સાહી હોય, પણ એમનો ઉત્સાહ તમે પામી ન શકો. એમને સતત નવા વિચારો આવતા હોય. અને અમારે માટે એક મોટું સદભાગ્ય કહીએ તો સદભાગ્ય આ સંસ્થા માટે એ છે કે અમને ચિંતનભાઈ ભટ્ટ મળ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવું પુસ્તક, જેને વિશે અહીંયા કેટલાક વ્યાખ્યાનો પણ થયેલા. અમારા ટ્રસ્ટી નીતિનભાઈ શુક્લાએ પણ એક વ્યાખ્યાન આપેલું, અને અહીંયા બિરાજમાન છે સંજય ચૌધરીએ પણ એક વખત વ્યાખ્યાન આપેલું. અને અમારા મનમાં કે આ પુસ્તક બહાર પડે તો સરસ. અને એમને ખૂબ સ્નેહથી આ સંસ્થાને માત્ર પુસ્તક લખ્યું છે નહીં, પણ આ સંસ્થાને જાળવી છે. અને આવી વ્યક્તિ સંસ્થાને મળે એટલે એ પણ એક એનું મોટું સદભાગ્ય છે. આજે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના એક અમારા બીજા કર્ણધાર, સ્તંભરૂપ એવા આદરણીય શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક, જે ધીરુભાઈ સાથે, અમારા સૌની સાથે અને અમારા વડીલ તરીકે અમને હંમેશા એક દિશા દર્શન આપતા રહ્યા છે. અને એમના નીચા હેઠળ આ વિશ્વકોશે ગુજરાતી વિશ્વકોશના, બાળ વિશ્વકોશના 10 ભાગ તૈયાર કરી અને પ્રકાશિત પણ કરી દીધા છે. આવી વ્યક્તિ, આપને ખ્યાલ આવે કે એક મૂર્ધન્ય સ્થાને બિરાજમાન, ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં કામ કરનાર વ્યક્તિ એક સંસ્થામાં હોય તો એની સુવાસ કેટલી આપણને સૌને મળે, આપણે સૌ જાણીએ છીએ. એવી જ રીતે અમારા ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ ભગવતી, એ પણ એક અમારા સ્વજન છે. રક્ષાબેન છે, બેલાબેન છે, અંજનાબેન છે. અને આ મકાન જેને બહુ જ જાળવે છે, એને બનાવ્યું નથી, એ કોન્ટ્રાક્ટર નથી, પણ આ મકાનને માટે એને હંમેશા ચિંતા રહે. એ આવે એટલે પહેલાં જુએ કે મારે આ મકાનમાં હવે આવું કરવું છે, આમ કરવું છે. એવા ફાલ્ગુનભાઈ અને સ્વજનો. આજે 2 સંસ્થાઓનો વિરલ સહયોગ સધાયો છે. એક છે ગુજરાતી વિશ્વકોશ અને બીજું છે જય ભીખુ સાહિત્ય ટ્રસ્ટ. વિશ્વકોશનું સ્મરણ થાય એટલે આપણે તરત જ ધીરુભાઈને યાદ કરીએ, અને જય ભીખુ સાહિત્ય ટ્રસ્ટનું સ્મરણ થાય એટલે જય ભીખુને યાદ કરીએ. નવાઈની વાત એ છે કે આ બંને પરમ મિત્રો, ગાઢ મિત્રો, અને એવા મિત્રો કે જે એકબીજાના સુખ દુઃખમાં સદાય સાથે રહે. જય ભીખુ બહુ મસ્ત મિજાજી લેખક, જીવનભર પોતાની કલમના સહારે જીવવું એવું એક દ્રઢ નિર્ધાર કરનાર. અને ધીરુભાઈ, એમના બંને મિત્રો જય ભીખુના અવસાન પછી ઘણીવાર ધીરુભાઈને હું પૂછતો કે તમારા મિત્ર ગયા પછી તમને શું લાગે છે? ત્યારે ધીરુભાઈ મને કહેતા કે હું રોજ રાત્રે એમની સાથે ગોષ્ઠી કરું છું. આવી એમની મૈત્રી હતી. એટલે આજે આ 2 વ્યક્તિઓના સ્મરણ સાથે આ વિશ્વકોશ એ જે અત્યાર સુધીનું જે પુરુષાર્થ કર્યો ધીરુભાઈના નેજા હેઠળ, અને આપણે જાણીએ છીએ કે આ રવિવારે ધીરુભાઈની પુણ્યતિથિ છે, એ નિમિત્તે પણ આ સંસ્થાએ એક કાર્યક્રમ રાખ્યો છે અમર ભટ્ટનો. અને ત્યારે એ 1985ની 2 ડિસેમ્બરે શરૂ થયેલું આ કામ ગુજરાતી વિશ્વકોશનું, એ 25,000 પૃષ્ઠો, 23,000 લખાણો એટલે કે અધિકરણો, અને એની અંદર 7,935 જેટલા વિજ્ઞાનના લેખો છે. એ રીતે જોઈએ તો આ ભવનની અંદર જ, બહારથી તો વિજ્ઞાનના લેખોને માટે અમને ઘણા લોકોએ મદદ કરી, પણ આ ભવનની અંદર આજ સુધીમાં 30 જેટલા તજજ્ઞો વિજ્ઞાનના, એમણે અમને આ ભવનમાં બેસીને એમના જ્ઞાન યજ્ઞમાં, અમારા આ જ્ઞાન યજ્ઞમાં પોતાનું સમીર અર્પણ કર્યું છે. કેટલાક દિવંગતોનું સ્વાભાવિક સ્મરણ થાય. જે ત્રિવેદી, M.N. દેસાઈ સાહેબ સાથે એટલો ગાઢ સંબંધ કે અહીંયા આવે, તલાટી સાહેબ હોય, અને પછી બંને વાતો વળગે, અને પછી અમે થોડીક કેમિસ્ટ્રીની વાતો થતી હોય. G.P. ત્રિવેદી, P.C. પટેલ, S.M. જાની, P.D. અંગ્રેજી, S.R. શાહ, A.M. વૈદ્ય, અરુણ વૈદ્ય હમણાં જ આપણી વચ્ચેથી એ વિદાય પામ્યા. J.D. તલાટી, R.Y. ગુપ્તે, હરિત દેરાસરી, G.H. ભટ્ટ, M.S. દુબળે, C.K. શાહ, P.S. સત્યપંથી જેવા
દિવંગત વિજ્ઞાનના લેખકોએ અહીંયા અમને મદદ કરી છે અને સહાય કરી છે, લેખો લખ્યા છે, અધિકરણો લખ્યા છે, પરામર્શન પણ કર્યું છે. આ સંસ્થાનો એક આગ્રહ રહ્યો કે પ્રતિવર્ષ વિજ્ઞાનનું એક પુસ્તક તો પ્રગટ થવું જોઈએ. અને અમારી પાસે PC પટેલ હતા, પ્રહલાદભાઈ છ પટેલ, અને પ્રહલાદભાઈને હંમેશા અમે આગ્રહ રાખીએ અમેરિકા જાય તો પણ અમારે માટે એક પુસ્તક લખીને લેતા આવે કોઈ ચરિત્રનું. અને એ રીતે અમે અહીંયા 150 પૃષ્ઠોના ચરિત્ર, એટલે કદાચ વિક્રમ સારાભાઈનું ગુજરાતી ભાષામાં પહેલું ચરિત્ર પ્રગટ થયું હોય તો એ અહીંથી પ્રગટ થયું છે. મેઘનાથ સાહા, ડૉક્ટર જહાંગીર, હોમી જહાંગીર બાબા, CV રામન, વિક્રમ સારાભાઈ, જગદીશચંદ્ર બોઝ જેવા વિજ્ઞાનના ચરિત્ર વિષયક પુસ્તકો અહીંથી પ્રગટ કર્યા છે. તો પુસ્તકોની દુનિયામાં જોઈએ એ સિવાય તો જનીન વિજ્ઞાન, માનવ જનીન વિજ્ઞાન, કેન્સર, ઉર્જા, રસાયણ વિજ્ઞાનનો ઇતિહાસ અને બ્રહ્માંડ જેવા પુસ્તકો પણ પ્રગટ કર્યા છે. અહીંયા સતત વિજ્ઞાન વિષયક વ્યાખ્યાનો પણ યોજાય છે. અને અમારું મુખપત્ર બહુ નાનું 36 પાનાનું, પણ એ 36 પાનાના મુખપત્રની અંદર વિશ્વ વિહારમાં 2 વિજ્ઞાનના લેખ તો અચૂક હોય જ, અને એવો અમારો આગ્રહ રહ્યો છે. અહીંયા એક વિશેષ સ્મરણ એ થાય છે કે વિજ્ઞાનના અધ્યાપકોમાં જે અમે એમને એક વિષય પ્રત્યેનો લગાવ જોયો છે, એ કદાચ હું માનું છું કે બહુ અસાધારણ બાબત છે. કે પ્રોફેસર JD તેલાટી છેલ્લી વયે ચાલવાની ભારે મુશ્કેલી, ખાસ ડ્રાઈવર રાખ્યો, રોજ 3 કલાક અહીંયા આવીને બેસે, અને પોતે આમ માંડ ચાલી શકે નહીં તો વોકર રાખે, એટલે વોકર હોય, ડ્રાઈવર હોય, અને પોતે અહીંયા આવીને રોજ 3 કલાક કામ કરે. મને એમ યાદ છે કે પ્રહલાદભાઈ પટેલ, PC પટેલ છેલ્લા કલાક સુધી અહીંથી ગયા, અને પછી થોડા સમયમાં એમનું અવસાન થયું. એટલે છેલ્લા દિવસની પણ એ દિવસની પહેલાંને દિવસ સુધી અહીંયા આવ્યા છે. AM વૈદ્ય, અરુણભાઈ વૈદ્ય, એમના પત્નીને લઈને આવે, ક્યારેક રિક્ષામાં આવે, પણ અહીંયા બેસી અને કામ કરે. આ બધાના વિદ્યા તપને કારણે હું માનું છું કે આ સંસ્થા એ ઉજળી બની છે. અને એટલે જ આજે એ વિજ્ઞાન વિષયક અમારી જે ભાવના છે, એક અમે થોડા વખતમાં રોબોટિક્સ ઉપર પણ એક કાર્યક્રમ કરીએ છીએ, પણ એ જે વાત છે, અને એને માટે ચિંતનભાઈ ભટ્ટ જેવી એક સરસ, ગુજરાતી તો કોઈ ચિંતનભાઈનું બહુ જ સરસ છે. અને એની સાથે કોવિડ વિશે, દાખલા તરીકે અમે એમને કહ્યું કે આ કોવિડનો સમય છે, કંઈક અમને લખી આપો. 19 લેખો કોવિડના સમયમાં એમના અમે વોટ્સઅપ પર મૂક્યા. અત્યારે પણ રોજેરોજ વિશ્વકોશ નામનો વિભાગ આવે છે, એમાં પણ અમે ચિંતનભાઈ દર 3 કે 4 દિવસે અમને વિશ્વમાં વિજ્ઞાનના વર્તમાન પ્રવાહો એના વિશે લખી આપે છે. એટલે આવા વિજ્ઞાનીઓ, વિજ્ઞાન પ્રેમીઓ અને વિજ્ઞાનના ભેખદારીઓથી ધન્ય થયેલી સંસ્થામાં નિલેશભાઈ આપને આવકારતા હું ખૂબ ખૂબ આનંદ અનુભવું છું. અસ્તુ. સાહેબે વિજ્ઞાનની ઘણી વાતો કરી, અને આપણે આંગણે આજે નિલેશભાઈ આવ્યા છે, ડૉક્ટર DJ શાહ, ચિંતનભાઈ, સૌ પ્રથમ આપણે એમનું અભિવાદન કરીએ. આદરણીય શ્રી ચંદ્રકાંતભાઈને વિનંતી, નિલેશભાઈ અભિવાદન કરશે. પુસ્તકો આપીને અભિવાદન કરશે. આદરણીય શ્રી ડૉક્ટર DJ શાહ સાહેબને શાલથી સ્વાગત કરશે શેઠ સાહેબ. જેમના પુસ્તકનું આજે વિમોચન થવાનું છે એવા આદરણીય શ્રી ચિંતનભાઈને શાલ આપવા માટે હું નિલેશભાઈને વિનંતી કરું છું. આ પુસ્તકમાં ઘણા બધા સહયોગ ચિંતનભાઈને પ્રાપ્ત થયો છે. એમાં સૌ પ્રથમ તો સુધાબેન ભટ્ટને સ્ટેજ પર આવવા વિનંતી કરું છું, અને પ્રકાશભાઈને વિનંતી કરું છું કે એમનું પુસ્તકથી સ્વાગત કરે, અભિવાદન કરે.
તેઓ શારદા મંદિરમાં શિક્ષક હતા. ઘણા વિદ્યાર્થીઓ આજે પણ સુધાબેનને યાદ કરતા હોય છે. અને સંજયભાઈ ચૌધરી કે જેઓ સાહેબે હમણાં જ કહ્યું કે ટેકનિકલ વિષયના બહુ નિષ્ણાત છે, તેઓ ડૉક્ટર મહેન્દ્રભાઈ ભટ્ટનું સ્વાગત કરશે, અભિવાદન કરશે. પ્રાર્થીન છે, ફાલ્ગુનભાઈને વિનંતી કે પ્રાર્થીનનું પુસ્તકથી સ્વાગત કરે. આદરણીય શ્રી નિલેશભાઈ દેસાઈ, મને બરાબર યાદ છે કે 2019ની 14 ઓગસ્ટે ની 15 સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ અહીંયા એક સરસ ઈસરોનું પ્રદર્શન અમે યોજ્યું હતું. એના માટે સૂચન કરો તો ચિંતનભાઈનું જ હતું, પણ આખું એક વિજ્ઞાનમય વાતાવરણ બની ગયું. અને ઈસરોનું આમ તમે જુઓ, બધા ઉપકરણો અહીંયા, ઉપગ્રહો, બધા વિદ્યાર્થીઓ આવીને જુએ, એનું નિદર્શન થાય, સમજાવે, એક અલગ અનુભૂતિ. અને એમાં તે દિવસે નિલેશભાઈએ ભારતનો અવકાશી કાર્યક્રમ, સિદ્ધિઓ અને ભવિષ્યના આયોજનો બહુ જ સુંદર રીતે ગુજરાતી ભાષામાં, એટલે કે અમને સમજાય એવી ભાષામાં અમે સાંભળ્યા. બહુ આનંદ થયો. અને એવી વ્યક્તિ, મૂળે નવસારીમાં જન્મેલા, LD એન્જિનિયરિંગમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી અને તરત જ નાની વયે જ ઈસરોમાં એમની તેજસ્વી કારકિર્દીને કારણે ઈસરોમાં જોડાયા. શરૂઆતમાં માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ પ્રોગ્રામ અન્વયે એમણે આધુનિક ટેકનોલોજી પર કામ કરવાની એક તક મળી. પૃથ્વીના ઓબ્ઝર્વેશન, નેવિગેશન, કોમ્યુનિકેશન ટેકનોલોજી સાથે એક કામ કર્યું. અને એમના નેતૃત્વમાં રિસેટ 1, ઓસનસેટ 2, સ્કેટસેટ 1 એનું નિર્માણ થયું. ચંદ્રયાન 2 અને નાવિક પ્રોજેક્ટમાં કામ કર્યું છે એમણે. આપણે રાહ જોઈ રહ્યા છીએ કે આપણે ઓલું જીપીએસમાં જે બીજું વાપરવું, ગૂગલ વાપરીએ છીએ, એને બદલે આપણે નાવિક ક્યારે વાપરીએ. તો આવા પ્રોજેક્ટમાં એમણે કામ કર્યું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કક્ષાએ 175 જેટલા ટેકનિકલ પેપર્સ એન્જિનિયરિંગને લગતા અને આને લગતા, 225 જેટલા અહેવાલો અને વિવિધ દેશો સમક્ષ ઈસરોનું પ્રતિનિધિત્વ કર્યું છે ખાસ તો. એટલે આવી એક વ્યક્તિ આજે આપણને પ્રાપ્ત થઈ છે. ઈસરોના ઘણા એવોર્ડ, જેમ કે ઈસરો પરફોર્મન્સ એક્સલન્સ એવોર્ડ 2018, ઈસરો ઇન્ડિવિડ્યુઅલ મેરિટ એવોર્ડ 2010 અને ટીમ એવોર્ડ, આ એમના નેતૃત્વ હેઠળ ઈસરોમાં કેટલું બધું કામ થયું છે એ દર્શાવે છે. આવી વ્યક્તિ 2021ની જાન્યુઆરીથી ઈસરોના નિદેશક તરીકે નિયુક્ત થયા છે. તો એનો આપણને એક આનંદ છે. ગુજરાતી તરીકે આપણે ગૌરવ લઈ શકીએ એવી વાત છે. આદરણીય શ્રી નિલેશભાઈને પુસ્તકનું વિમોચન કરવા માટે હું વિનંતી કરું છું. અને હવે એમને વક્તવ્ય આપવા માટે આધુનિક ટેકનોલોજી એના વિશે એમનું વક્તવ્ય આપણે સૌ સાંભળીએ. આદરણીય શ્રી નિલેશભાઈ. ધન્યવાદ મેડમ. મંચ પર ઉપસ્થિત મહાનુભાવ ચિંતનભાઈ, કુમારપાળભાઈ, મેડમ, ડીજે શાહ સાહેબ, ચંદ્રકાંતભાઈ, એમનું નામ બહુ સાંભળેલું હતું, આજે પ્રત્યક્ષ જોયા એનો આનંદ છે. પીકે લહેરી સાહેબનું નામ બી મેં વાંચ્યું કે ધ્યાન નથી.
મારા ફાધર ઘણીવાર બહુ વાત કરતા એમની, જ્યારે ચીફ સેક્રેટરી હતા. અને ઉપસ્થિત મારા બધા મિત્રો, ઈસરોના ભૂતપૂર્વ સાથીદારો, અત્યારના વર્તમાન સાથીદારો અને ઉપસ્થિત બીજા મહાનુભાવો અને શ્રોતાઓ, આપ સૌનું મળીને બહુ જ આનંદ થયો. અહીંયા ગાડી ગુજરાતી મને બહુ ફાવતું નથી, જો કે હું ગુજરાતી છું, પણ હંમેશા મારા મધર સેન્ટ્રલ સ્કૂલ કેન્દ્રીય વિદ્યાલયમાં ટીચર હતા, એટલે ત્યારથી ઇંગ્લિશ પ્લસ હિન્દી મીડિયમ એમાં જ ભણ્યા હતા. એટલે ગુજરાતી જે બી શીખ્યા ન્યૂઝપેપર એટલે કે વર્તમાન પત્રોમાંથી જ ઘરે શીખ્યો છું. લાસ્ટ ટાઈમ પેલા લેક્ચર વખતે બી મેં વિનંતી કરી કે વચ્ચે વચ્ચે હું ઇંગ્લિશ હિન્દી બધું બોલીશ, એવું આજે બી સમાચાવું છું. જો અમુક વર્ડ્સ કે અમુક શબ્દો એ રીતના આવી જાય તો. આધુનિક ટેકનોલોજી, હવે ચિંતનભાઈએ આ પુસ્તક લખીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે આજકાલનું જેને કહેવાય કે હોટ ટોપિક છે, એ પુસ્તકમાં આટલાના 120 પાનાના પુસ્તકમાં બધું સમજાવી દીધું છે. અને આ મારો એક્ઝેક્ટલી ડાયરેક્ટ જે કહેવાય એક્સપર્ટીઝનો વિષય તો નથી, મારા કરતાં ઘણા બધા અનુભવી અને ઘણા નિષ્ણાતો, સંજયભાઈ ચૌધરી સાહેબ એ તો ફેમસ છે કોમ્પ્યુટર સાયન્સને એને રિલેટેડ ભણાવવા માટે અને બીજી બધી પ્રવૃત્તિ માટે. એવી રીતે મધુકાંતભાઈ પટેલ અને કશ્યપભાઈ માકડ અને બીજા મારા ઉપસ્થિત વોરા સાહેબ, એ બધા મારાથી વધારે નિષ્ણાતો અને એક્સપર્ટ જેને કહેવાય એ છે. એટલે હું જે બી મારું જે જ્ઞાન જે બી હું કહું થોડું ઘણું એ થોડું પ્રિમિટિવ કે એ લાગે તો મને માફ કરજો. હવે શરૂઆત કરું. જ્યોર્જ બર્નાર્ડ શો આપ સૌ જાણો છો, ફેમસ ઇંગ્લિશ લિટરેચર. એમણે એવું કીધું કે બેટર, જનરલી આપણે એવું કહે છે કે બેટર લેટ દેન નેવર, મોડા બી એમણે કહ્યું હતું કે બેટર નેવર દેન લેટ, એટલે કે કોઈ જગ્યાએ તમને બોલાયો તો લેટ ના પહોંચશો. પણ હું આજે થોડો લેટ પડી ગયો એ બદલ સમા પરથી જો આપ બધાનું. હવે વાત કરીએ ચિંતનભાઈએ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેની ઘણીવાર અમે આ મેં કીધું એમ હોટ ટોપિક છે, એટલે ઘણા મિત્રો જોડે બી ચર્ચા થાય. તો હવે તો એ બહુ આપને ખ્યાલ હશે કે 1955 આની શરૂઆત થઈ હતી, જે જ્હોન મેકાર્થી બધું પુસ્તકમાં આપેલું છે, એટલે હું ફરી એને રિપીટ કરીને આપને બોર કરવા નથી માગતો. 1955 અને પછી વર્ડસ્મથ કોલેજમાં એમણે શરૂઆત કરી હતી અને 1956થી એને જે કહેવાય સિરિયસ રિસર્ચ એને એ પ્રત્યે આ સબ્જેક્ટ પ્રત્યે ચાલુ થયું હતું. તો એ તો બહુ એના વિશે હવે ઉત્કૃષ્ટતા બધી છે અને આજકાલ બધી વસ્તુમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી જશે એવું બધાનું માનવું છે. અને એ વેધર ઇટ ઇઝ એ બૂન ઓર અ કર્સ એ તો પછીથી ખબર પડશે. જેવું કે 2019 કે 17માં જે 3 ઇવેન્ટ થયા હતા એનું હું એનોલોજી આપવા માગું છું. કે ભારતમાં ડિમોનેટાઇઝેશન કર્યું નવેમ્બરમાં 2017. પછી બ્રિટને નિર્ણય કર્યો એ જ વખતે લગભગ એ જ ગાળામાં કે બ્રેક્સિટ, આપણે યુરોપિયન કમિશનમાંથી નીકળી જઈએ કે આ ખોટા ઘૂસી ગયા હતા આમાં, કે ફાયદો છે નહીં. અને ત્રીજું એ જ વખતે અમેરિકામાં ચૂંટણી થઈ હતી 2016ની વાત છે, 2016 નવેમ્બર. અને એમાં હિલરી ક્લિન્ટનને વધારે વોટ મળ્યા હતા પણ જીતી ગયા ટ્રમ્પ સાહેબ. એટલે એક જણે એક આર્ટિકલ બહુ સરસ લખ્યો હતો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં, સંતોષ દેસાઈ જાણીતા પત્રકાર છે, સારું લખ્યું કે આ 3 ઇવેન્ટ છે, ડિમોનેટાઇઝેશન ઇન ઇન્ડિયા, પછી બ્રેક્સિટ અને વિક્ટરી ઓફ ટ્રમ્પ, એ કશીક વાતોના રિએક્શન છે બેઝિકલી દરેક 3 ઇવેન્ટ જે હતા. પણ એનું જે ફાઇનલ આઉટકમ શું હશે એ પછીથી જ ખબર પડશે. આપણે ઇન રિટ્રોસ્પેક્ટ ઓનલી વિલ બી એબલ ટુ કોમેન્ટ. અને ખરેખર એવું હતું. અને આજે એવું લાગે છે કે 3 ઇવેન્ટ એ કમનસીબી હતા હ્યુમન કાઇન્ડ માટે. મે બી આઈ એમ ડિપ્લોમેટિકલી ઇનકરેક્ટ બટ
આ તો એમનું મંતવ્ય હતું અને મોટાભાગે હું બી માનું છું. એ 3 ઇવેન્ટ એવા હતા. બ્રિટનને તો હજુ ખબર પડશે બ્રેક્સિટની, પણ બાકી બેમાં તો આપણને બધાને ખબર પડી જ ગઈ છે. જ્યારે કે એને એ ઇવેન્ટ બનતી વખતે બધા લોકો બહુ ખુશ હતા. અમેરિકામાં ટ્રમ્પ જીત્યો એને લીધે ઘણા લોકો ખુશ હતા. ઇન્ડિયામાં બી ડિમોનેટાઇઝેશન થયું એટલે ઘણા લોકો ખુશ હતા. પણ ઇન રિટ્રોસ્પેક્ટ આપણે એનું બધા કોન્સિક્વન્સીસ જોયા જ છે. તો એવી રીતે આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ વેધર ઇટ ઇઝ અ કર્સ ઓર અ બૂન એ પછી જ ખબર પડશે. પણ અગેન જ્યોર્જ બર્નાર્ડ શોને કોટ કરું તો એમણે એવું કીધું હતું કે સાયન્સ ઇઝ ઓલવેઝ રોંગ, એટલે કે વિજ્ઞાન કે ટેકનોલોજી હંમેશા ખોટા જ હોય છે. એવો એક પ્રશ્ન સોલ્વ કરવા માટે બદલે કે એ કરીને બીજા 10 ઊભા કરે છે, પણ એટલે તમને બીજું 10 ગણું કામ મળશે બીજા સાયન્ટિસ્ટોને. એટલે હંમેશા આપણે જોયું છે કે દરેક સોલ્યુશનમાં એ રીતનું જ આઉટકમ આવે છે કે એક પ્રશ્ન સોલ્વ થાય પણ એને લીધે બીજા એના એસોસિએટેડ 10 બીજા પ્રશ્નો ઊભા થાય છે. પણ હ્યુમન કાઇન્ડ માણસનું નેચર જ એવું છે, ઇન્ટેલિજન્સ જ એટલી છે, નેચરલ ઇન્ટેલિજન્સ. એટલે હું વાત કરું તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્સિસ, એટલે અમે મિત્રો ઘણીવાર જ્યારે વાત કરીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરતાં બી વધારે એટલે કે પ્રોબ્લેમ છે. હવે અત્યારે ઘણા લોકોને એવું લાગે છે કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ પ્રોબ્લેમ આફ્ટરવર્ડ્સ, પણ એના કરતાં વધારે મોટો પ્રોબ્લેમ છે નેચરલ સ્ટુપિડિટી. કે માણસો આટલા ઇન્ટેલિજન્ટ માણસો બધું જાણે છતાંય એવા સ્ટુપિડલી બિહેવ કરે છે. એની આ તો થઈ બીજી વાતો. પણ હવે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો જેમ આ પુસ્તકમાં બી જણાવ્યું છે કે આપણું નેચરલ ઇન્ટેલિજન્સ કે હ્યુમન બિંગની ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ, જેમાં જનરલ ઇન્ટેલિજન્સ અને સોશિયલ ઇન્ટેલિજન્સ, બાયોલોજિકલ ઇન્ટેલિજન્સ બધું જ આવી જાય છે. એના 2 મુખ્ય પાસા છે કે કોન્શિયસનેસ એટલે કે જાણીને માણસ કોન્શિયસ સ્ટેટમાં બધું વિચારે છે, અને ઇમોશન્સ. એટલે આ 2 એના મુખ્ય પાસા છે. અને આ 2 પાસા કદાચ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં મિસિંગ, એટલે કે એનો અભાવ છે આ પર્ટિક્યુલર 2 વસ્તુનો. કે મશીન બધું કામ કરી લેશે અને જેમ કે ચિંતનભાઈ લખ્યું છે વેરિયસ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ કે લિસ્ટ પ્રોસેસિંગ કે પછી આજકાલ પાયથન ને એ બધી જ લેંગ્વેજ જે આવી છે એનો યુઝ કરીને. એટલે માણસ આપણે એકવાર, અને એના 2 જે મુખ્ય પાસા છે કે લર્નિંગ ઓર ટ્રેનિંગ અને પછી ટેસ્ટિંગ, એન્ડ ધેન યુ એપ્લાય ઓન એકચ્યુઅલ કેસીસ. એટલે આ એના 3 મુખ્ય ફેઝિસ જે છે, લર્નિંગ ઓર ટ્રેનિંગ, ટેસ્ટિંગ. એટલે આ પહેલાં એમને કોમ્પ્યુટરને શીખવાડો તમે. અને આપણે જનરલી માણસો કે ઇવન કોમ્પ્યુટર જે અત્યાર સુધીના બનેલા છે એને કહેવાય છે લોજિક બેઝડ, 0 or 1 લોજિક. અમારે બાઇનરીમાં અમે જે ભણીએ છીએ કે ભણાવીએ છીએ કે એવરીથિંગ ઇઝ લોજિક બેઝ, 0 or 1 એ ફોર્મમાં બધું હોય છે. આજકાલ ક્યુબિટ્સ કે ક્વોન્ટમ મિકેનિક્સ કે ક્વોન્ટમ બિટ્સનો જમાનો છે, એ એક નવું ફિલ્ડ છે. પણ બેઝિકલી લોજિકલ બિટ્સ પર બધું કામ થાય છે કોમ્પ્યુટર્સમાં. અને એ પછી જે આવ્યું ફઝી લોજિક કે જેમાં માણસ જે રીતે કામ કરે છે, કે માણસ એવું નથી કે આમ કે આમ જ, એવું નથી કે અમુક જે ઇનડેફિનિટ સ્ટેટ હોય કે આવી પરિસ્થિતિમાં શું કરવાનું, તો એ માણસ 0નો નિર્ણય બી લઈ શકે કે 1નો બી લઈ શકે. તો એ ટાઈપનું જે લોજિક છે ફઝી લોજિક, સો ઇટ ઇઝ એડેપ્ટેબલ, જેને કે આમ બી જઈ શકે કે આમ બી ડિસિઝન આવી શકે. અને 2 અલગ અલગ માણસો 2 અલગ પ્રકારના સેમ પરિસ્થિતિમાં અલગ ડિસિઝન બી લઈ શકે. બટ દેટ ઇઝ ધ નેચર ઓફ હ્યુમન બિંગ. તો એ ફઝી લોજિક એટલે આ 2નો સમન્વય કરીને કઈ રીતે કોમ્પ્યુટર એ રીતે અથવા તો મશીન એ રીતે કઈ રીતે કામ કરશે, તો આ બધા એસ્પેક્ટ્સ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે એમાં વણી લેવામાં આવેલા છે. એટલે બેઝિકલી જે લોજિક બેઝ સિસ્ટમ છે જે આજ સુધીના કોમ્પ્યુટરો છે એને બદલે રૂલ બેઝ સિસ્ટમ, કે આમ હોય તો આમ આવી રીતે કરવું. એટલે રૂલ ઓર એલ્ગોરિધમ બેઝડ. જનરલી એલ્ગોરિધમ લોજિકમાં બી હોય જ છે, આપણે જે એલ્ગોરિધમ બનાવે છે એમાં લોજિક યુઝ કરીને બી ડિસિઝન થતા હોય છે. પણ આમાં મોર ઇટ ઇઝ રૂલ બેઝડ. સો રૂલ બેઝ કરો મીન્સ પહેલાં તો લર્નિંગ કે આવી પરિસ્થિતિમાં આવું કરવું, એટલે એ પ્રકારનું લર્નિંગ. એટલે અમુક એવી પરિસ્થિતિ જે એને ખબર જ ના હોય એ જો આવી ગઈ તો શું કરવાનું, તો એમાં એ ફેલ જશે. એટલે જ એનો પેલો ટેસ્ટિંગ ફેઝ આવે છે કે એને ટેસ્ટ કરીને જ્યાં જ્યાં ફેલ જતો હોય તો એ મિસિંગ છે આપણા રૂલ્સમાં કે લોજિકમાં, તો એને કઈ રીતે અમલ કરાવીને ફરીથી એને રીટ્રેન કરવું. એટલે આ આખી પ્રોસેસથી મશીન
પોતાની જાતે શીખવા માંડશે. અને પછી જેવું કે બિલ ગેટ્સ કે એલન મસ્ક ખાસ કરીને પુસ્તકમાં બધું આપેલું જ છે કે એ કહે છે કે પછી મશીન મે ઓવરટેક હ્યુમન બિંગ, જેના ભયસ્થાનો છે, જેનું ડેન્જર પોઈન્ટ છે, કે એ પછી એ આપણા કહેવામાં નહીં રહે, કંટ્રોલમાં નહીં રહે. એકવાર બધું શીખવા માંડશે. જેવું આપણા બાળકો જોડે થાય છે. આપણે બાળકને પહેલાં શીખવાડીએ છીએ બધું લોજિક, રૂલ, આ તે બધું, અને ફઝી લોજિક, બીજું નોર્મલ બાઇનરી લોજિક બધું શીખવાનું. પછી બાળકો આપણા કયામ નથી રહેતા. ઘણા પેરેન્ટ્સને એનો અનુભવ થાય છે. તો એ ટાઈપનું આ જે બાળક અત્યારે બાળક જેવા સ્ટેજમાં છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો કે સંજયભાઈ કદાચ એગ્રી નહીં થાય કે હજુ બહુ આગળ વધી ગયું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો એ પછીથી તો કયામાં રહેશે જ નહીં, સિવાય કે કેવા આપણે સંસ્કાર આપ્યા છે એ ટાઈપનું. તો એટલે સંસ્કાર કઈ રીતે આપવા એ બધું હજુ જે આપનારાને જ ખબર નથી, ટ્રેનિંગ આપનારાને. એટલે આ બધા એના ભયસ્થાનો છે જે મોટા મોટા એક્સપર્ટ બિલ ગેટ્સ, એલન મસ્ક અને બીજા મોટા મોટા સાયન્ટિસ્ટ હોય કે એની જરૂર તો છે બધું અમુક સોલ્યુશન માટે, પણ પછી એ કેટલું આપણા કંટ્રોલમાં રહેશે, કયામાં રહેશે, અને એનાથી દુનિયા કઈ તરફ જશે. એટલે અગેન પેલા ટ્રમ્પ અને ડિમોનેટાઇઝેશન જેવા કેસ જેવું કે ઇન રિટ્રોસ્પેક્ટ ઓનલી વિલ બી એબલ ટુ કોમેન્ટ ઓન ઓલ ધીસ એસ્પેક્ટ્સ. એના જે મુખ્ય પાસા બધું સારી રીતે પુસ્તકમાં સમજાવ્યું છે. એટલે હું એના પર કે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, એના જે બધા સિદ્ધાંતો છે, એને મુખ્ય એ કે આપણે જનરલી ફેમિલિયર છે કોમ્પ્યુટર્સથી અને કોમ્પ્યુટર સેન્ટર્સથી, કે બધા કોમ્પ્યુટર્સ હોય અને એમાં બધું કોમ્પ્યુટેશન થાય, ગણતરીઓ થાય, અને પછી એનું રિઝલ્ટ આપણને મળે. પણ હવે જમાનો જે આવવાનો છે આ ક્લાઉડ ને એ બધું આપણે સાંભળીએ છીએ કે ડેટા સેન્ટર્સ. એટલે કોમ્પ્યુટર સેન્ટર્સ આર being replaced or getting replaced by data centers, and that is going to be the technology. અને એનો મુખ્ય પાસું એ છે કે અત્યાર સુધી યુઝર પોતે ડેટા મંગાવી લેતો હતો, કંઈક ડેટા લઈને પછી એની પર પ્રોસેસિંગ કરીને એના પરથી તારણો કાઢે, ડિડક્શન કાઢે કે ઝુમ્સન્સ પરથી એના પર કઈ ડિસિઝન પર જાય. એટલે ડેટા વોઝ ગોઈંગ ટુ યુઝર. ઇન્સ્ટેડ ઓફ દેટ નાવ ડેટા સેન્ટરમાં બધો ડેટા અવેલેબલ જ છે, યુઝર વિલ ગો ટુ ધ ડેટા. એટલે આ એક કોન્સેપ્ટ આવવાનો છે કે ઓલમોસ્ટ આવી જ ગયો છે કે આપણે ઘરે બેઠા કોઈ ડેટા સેન્ટરમાં કે ક્લાઉડમાં ડેટા એક્સેસ કરીને એના પરથી જે આપણે જે જોઈએ છે એ ભાગ કે ડેટા લઈને એની પરથી તારણો કાઢીને એનું એનાલિટિક્સ, એટલે આ બધા ફિલ્ડ જે રિલેટેડ છે એનો જમાનો આવવાનો છે. અને આ બધા રેલેવન્ટ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એને લગતી જે ફર્ધર ડેવલપમેન્ટ્સ કે ઇવોલ્યુશન જે થવાનું છે એ ફિલ્ડ માટે. અને જેમ મેં કીધું લર્નિંગ અને ટ્રેનિંગ એનો મુખ્ય ભાગ છે. એટલે જેટલા ટેસ્ટ કેસીસ લઈને એને ટ્રેન કરો, છોકરાને જેટલું આપણે સારા સંસ્કાર આપો, શિક્ષણ આપો, એ પ્રમાણે એ કામ કરશે. આગળ જતાં એમનું ઇન્ટેલિજન્સ એ પ્રમાણે ગ્રો થશે અને પછી પોતાની જાતે જ લર્ન કરવા માંડશે, પોતે જ શોધી લેશે. તો એ ટાઈપનું બેઝિક જે કોન્સેપ્ટ છે એ પ્રમાણેનો જ રહેવાનો છે. અને આના પરથી આવે જે આપણે લાસ્ટ યરમાં આખું ફેસ કર્યું બધાએ, આખા વર્લ્ડે, આખી દુનિયાએ, આ COVID-19 પેન્ડેમિક. તો એક મેખાર્થર કે કોઈ અમેરિકન લેખકે ઘણું સારું કીધું કે COVID-19 વિલ ચેન્જ ધ વર્લ્ડ. એ તો આપણે જોયું છે કે દુનિયા આખી બદલાઈ ગઈ. એક વર્ષ બધા એકદમ નિસહાય જેવી સ્થિતિમાં આવી ગયા. ઇટ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ ધ વર્લ્ડ. ઇટ હેઝ ચેન્જ ધ વર્લ્ડ. અને અલગ અલગ નવી ટેકનોલોજી બી ઇવોલ્વ થઈ. આ જે ઓનલાઈન ટ્રેનિંગ, ઓનલાઈન વિડીયો કોન્ફરન્સિંગ ને શિક્ષણ, આ તે બધું. એટલે કે એણે કીધું કે વાય ઇટ વિલ ચેન્જ ધ વર્લ્ડ, કે ઇટ ઇઝ એવી કેટેસ્ટ્રોફી છે. એટલે એવું જે પેન્ડેમિક કે એની દુર્ઘટના છે કે ઇટ ઇઝ ઇક્વેલન્ટ ટુ 9/11 હેપનિંગ ઇન ઈચ સિટી ઓફ ધ વર્લ્ડ. એટલે 9/11 તો 4-5 જગ્યાએ થયું હતું અમેરિકામાં જે દુર્ઘટના બની હતી ટેરરિસ્ટની. એવું જો દરેક સિટીમાં થાય વર્લ્ડના, અને એની જે ઇમ્પેક્ટ આવે એટલી ઇમ્પેક્ટ આ જે 9/11 COVID-19 જે પેન્ડેમિક થયું હતું એની થવાની છે. અને એને લીધે દુનિયા આખી બદલાઈ જશે. અને એક મને લાગે, હું નામ ભૂલી ગયો મોટે ભાગે, અભિષેક ભટ્ટાચાર્ય કેવું નથી, આપણા ઇન્ડિયન જ છે, ઇકોનોમિસ્ટ અને લેખક છે, આઈધર UK ઓર USA ની યુનિવર્સિટી. તો એમણે
જે પુસ્તક લખ્યું છે કોવિડને રિલેટેડ, અને એમાં આમનો ઉલ્લેખ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એને લગતી થીસીસનું, કે આ કોવિડ-19 પેન્ડેમિકને હવે બધા ગભરાઈ ગયા છે કે આવું પેન્ડેમિક, આ તો એક આવ્યું, પણ હવે આવું બીજા બી વેરિયન્ટ્સ આવશે, કે બીજું કોઈ અલગ પ્રકારનો રોગ આવશે, મહારોગ આવશે, જેની લીધે આખી દુનિયા આ રીતે હેરાન થશે. તો એમનું એવું કહેવું છે કે આ તો આવી ગયું આ પેન્ડેમિક, પણ હવે આપણે એટલા ઇક્વિપ છે કે વી વિલ બી એબલ ટુ સસ્ટેન ઓર સર્વાઈવ ધી નેક્સ્ટ પેન્ડેમિક વિધાઉટ ગેટિંગ અફેક્ટેડ. તો એની પાછળ એમનું એક રીઝન આ છે કે આજે જે બધા એનાલિટિક ટૂલ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને એની જે બધી આપણી પાસે જે ટૂલ્સ ને એના જે રિસોર્સિસ આવી ગયા છે, એને લીધે ઇઝીલી વિલ બી એબલ ટુ ટેક કેર ઓફ સચ પેન્ડેમિક્સ. તો એનું આપણે કહીએ એમ, ઇન્સ્ટેડ ઓફ બિંગ અ કર્સ, ઇટ મે બીકમ અ બૂન ઓલ્સો. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સોલ્વિંગ સે જીનોમ સિક્વન્સીસ, કે એ ટાઈપનું, જેથી વાયરસના જીનોમ સિક્વન્સ તરત જ ખબર પડી જાય, શોધી શકીએ, અને એનું જે મારણ છે કે વેક્સિન છે કે બીજી દવાઓ છે એ શોધવામાં બહુ આસાનીથી કરી શકશું. એટલે એ લેખકનું મત એવો છે, આપણે ઇન્ડિયન જ મેં કીધું ભટ્ટાચાર્ય, કે હવેથી આવી ટાઈપના પેન્ડેમિક કે આ ટાઈપનું જે પ્રોબ્લેમ્સ આવવાના છે એને ફેસ કરવા માટે આપણે ઘણા ઇક્વિપ્ડ છે. સો we have now acquired sufficient technology or sufficient resources to take care of all these requirements. અને અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બીજો એક જે મેજર પ્રયોગ થઈ રહ્યો છે, અને આપ લોકોને ખ્યાલ જ છે, એલન મસ્કની ટેસ્લા ને એનું હમણાં ન્યૂઝ આવ્યા હતા, ઇન્ડિયામાં એ લોકો રિસર્ચ સેન્ટર બધું ઓપન કરવાના. તો સેલ્ફ ડ્રાઇવિંગ કાર બેઝિકલી દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધ ટેકનોલોજી. અત્યારે ગિયરલેસ કાર ને એ બધું બધા જ વાપરે જ છે. આપણા ઇન્ડિયામાં બી વૃદ્ધ લોકો કે લેડીઝને ચલાવવા માટે બહુ આસાનીથી કોઈ બી કાર ચલાવી શકે. જ્યારે કે કાર ચલાવવી એટલું ઇઝી નથી, એ બી ઇન્ડિયન રોડ ઉપર. તો એમાં એમણે એક્સપ્લેન કર્યું કે કઈ રીતે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડિફરન્ટ સ્ટેજીસમાં, શરૂઆતમાં તો જે કે સેલ્ફ ડ્રાઇવિંગ કારના લગભગ 6 જેટલા લેવલ્સ કે સ્ટેજીસ હોય છે. કે લેવલ 0 જે આજકાલ આપણે જોઈએ છે કે ઓટો વોર્નિંગ ને એ બધું આપણે ઓટોમેટિક બધા સિગ્નલ એલાર્મ મળી જાય, એ પ્રમાણે પછી ડ્રાઈવર ટેક કેર કરી શકે. એટલે દેટ ઇઝ એકદમ પ્રિમિટિવ લેવલ 0. એવી કાર તો આપણી પાસે બધા પાસે ઘણા પાસે છે જ. અને આ ગિયરલેસ કાર ને બધાને, એટલે ઇટ હેઝ બીકમ, ડ્રાઇવિંગ ઇઝ બીકમિંગ વેરી ઇઝીયર ઇવન ઓન ઇન્ડિયન રોડ. પછી નેક્સ્ટ જે આવશે એ હેન્ડ્સ ઓન ડ્રાઇવિંગ, એ એનું નેક્સ્ટ લેવલ હશે, કે જેમાં એડેપ્ટિવ ડ્રાઇવિંગ, કે પોતાના પ્રમાણે રસ્તો બી શોધી લેશે, કયા રસ્તે જવું એ તમે કહી દે. આજકાલ નેવિગેશન ને નેવિક ટૂલ્સ ને બધાથી થઈ જ રહ્યું છે. અને સાથે સાથે માણસ એ ડ્રાઈવ કરતાં કરતાં બીજું કામ એ પેરેલલી કરી શકશે, પણ ડ્રાઇવિંગ પરથી આખું પોતાનું ધ્યાન હટાવી નહીં શકે. ઓબ્વિયસલી કોઈ શેવિંગ કરતો હોય તો એ કરી શકશે, કે પણ સાથે કાર બી ચાલતી રહેશે. પછી બીજું જે ત્રીજું લેવલ છે એ કે હેન્ડ્સ ઓફ, એટલે હાથ અડકાડવાની જરૂર જ નથી સ્ટિયરિંગ પર. એક સ્ટિયરિંગ એક પોઝિશન, પછી કાર એની મેતે જ નેવિગેટ થયા કરશે. એટલે બેઝિકલી એમ કીધું એમ ઇન્ડિયન રસ્તા પર તો હજુ વાર લાગશે. ટેસ્લા હજુ શરૂ કરશે, પછી એમને ખબર પડશે કઈ કઈ મુશ્કેલીઓ. પણ અમેરિકા અને બીજે જ્યાં બી ટેસ્ટિંગ એ લોકો કરે છે, કે સેન્સર્સ ને એ બધું એવી રીતે રોડ પર ગોઠવેલા છે, અને લોકો ડિસિપ્લિન ડ્રાઇવિંગ ને એમાં માને છે. એટલે તો એને લીધે એ આપણે હેન્ડ્સ ઓફ ટાઈપનું ડ્રાઇવિંગ કરી શકીએ. એટલે ડ્રાઇવિંગ વિલ બીકમ વેરી, ડ્રાઈવર જ્યારે જરૂર હોય ત્યારે જ ઇન્ટરવીન કરશે. સો દેટ ઇઝ લેવલ 3. એટલે 0, 1, 2 એમ કહે છે, પણ આપણે 1, 2, 3 બી કહીએ. પછી એના પછીનું નેક્સ્ટ લેવલ છે આઈઝ ઓફ, એટલે કે આંખ બી તમારે જોવાની જરૂર નહીં સામે, કે ક્યાં જઈ રહ્યા છે, કયા રોડ પર કઈ બાજુ. એની મેતે જ કાર એકવાર ચાલુ કરી દીધી એટલે એ કરી લેશે. એટલે આંખ તમારી સામે જ, કે સ્ટિયરિંગ પર કે જોવાની કંઈ જરૂર છે જ નહીં. એટલે તમે બીજું કામ કરો, એટલે કે મૂવી જુઓ કે મોબાઈલ પર જ ધ્યાન આપો, જે અત્યારે ઇટ ઇઝ અ મેજર ડિઝાસ્ટર. એ પછી આવશે આઈસ તો ઓફ છે, પણ તમારું ધ્યાન મોબાઈલમાં કે પિક્ચર જોવામાં ને એવું રહેશે. પણ એના પછીનું સ્ટેજ છે એ તો એનાથી બી આગળ, કે આઈઝ ઓફ તો ઠીક છે, એ તો પતી ગયું. માઇન્ડ્સ ઓફ, મગજ બી તમારે કશે કારમાં બેસી ગયા એટલે બસ પતી ગયું.
એની મેથડ કરી છે. એટલે આ બધું પોસિબલ રહેશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના બધા સ્ટેજીસ ઇવોલ્વ થશે એ પ્રમાણે. અને એ ટાઈપનું રિસર્ચ એલન મસ્ક, આપને ખ્યાલ છે એલન મસ્ક ઓલમોસ્ટ 19 થી 20 કલાક કામ કરે છે અને બીજાની પાસે બી કરાવડાવે છે. એમાં જસ્ટ મને યાદ આવ્યું અલીબાબાના માલિક જે જેક મા હમણાં ડિસેપિયર થઈ ગયા હતા અને ફરીથી પાછા આવી દેખાયા છે થોડા ટાઈમ પહેલાં. તો એણે પેલો આપણે જેમ જનરલી મોર્નિંગ 10 to 6 કે એવું શેડ્યુલ હોય ને આપણી બધી સ્કૂલો, કોલેજો, ઓફિસો બધે, અને એમાં બી કામ તો કેટલું થતું છે ખબર નહીં, પણ હવે હી બ્રોટ ન્યૂ કોન્સેપ્ટ કે 996 કોન્સેપ્ટ, એને કે 9 to 9, અને આપણે ત્યાં 8-10 કલાક કામ કરીએ એટલે ટાઈમ જે છે, અને એમાં કામ તો 5 દિવસ જ કરવાનું. એને ભલે 996 એ કોન્સેપ્ટ એમણે ચાલુ કર્યો છે અલીબાબાને બધે જગ્યાએ એમ ચાઇનામાં, કે 9 to 9 PM એટલે 9 વાગે સવારથી રાત્રે 9 વાગ્યા સુધી. અમારા ઈસરોમાં ઘણા લોકો એ પ્રમાણે કામ કરતા હોય છે. તો એન્ડ 6 days a week. સો 996 હેઝ કમ ફ્રોમ દેટ, કે 996 અને પછી 365/24/7 એ તો આપને ખ્યાલ જ છે, એટલો ટાઈમ બધા કામ કરવું. તો એ માઇન્ડ શોપની આપણે વાત કરતા તે જે 5મું લેવલ છે કે એમાં આપણે પછી કાર બી જાતે જ્યાં ડેસ્ટિનેશન પર પહોંચી જાય પછી પાર્ક થઈ જશે. એટલે આ બધું જે થશે તો એ એઆઈના પ્રતાપે થશે. અને છેલ્લું છે કે સ્ટીયરિંગ, જે છેલ્લું લેવલ આવશે જ્યારે બી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે અલ્ટિમેટ ઓફ ઇન્ટેલિજન્સ, કે કારમાં સ્ટીયરિંગ વ્હીલ જ નહીં હોય. સ્ટીયરિંગ વ્હીલ જ ખાલી તમારે નોર્મલી એમાં બેસી જવાનું, પછી કાર સ્ટાર્ટનું બટન દબાવી દો એટલે એની મેથડ તમારે જ્યાં ડેસ્ટિનેશન ફીડ કરી દો એ જગ્યાએ પહોંચી જશું. એટલે આ બધા લેવલ અને આ એવી શક્યતાઓ બધી ઓલરેડી ઇટ હેઝ બીન ચાર્ટર્ડ, એટલે કે આવું થશે અને માણસો આ લેવલ પર ઇન્ટેલિજન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને આપણે પહોંચી જઈશું. પણ મેં કીધું એમ જે કેટલું આપણા કંટ્રોલમાં રહેશે અને રિયલી આવું થશે એ retrospect only will be able to tell and how the things will evolve. So આ છે આ ટેકનોલોજી અને સાયન્સની દુનિયા. પણ મેં કીધું એમ પેલું જ્યોર્જ બર્નાર્ડ શો કે એક પ્રશ્ન સોલ્વ થશે પણ સાથે બીજા 10 ઊભા થવાની ઘણી શક્યતા હોય. અને ઈસરોની વાત કરું તો મેં જે લાસ્ટ લેક્ચર 14 ઓગસ્ટ 2019 આપ્યું હતું, અને વી વર વેરી હોપફુલ કે લેન્ડિંગ તો બહુ ઇઝી જ છે, પણ લેન્ડિંગ ફાઇનલી બહુ ડિફિકલ્ટ પુરવાર થયું. અને ઓર્બિટર જે ચંદ્રયાન પહેલાં મોકલ્યું હતું એ ટાઈપનું બીજું સેટેલાઇટ જે હતું એ અત્યારે છેલ્લા ઓલમોસ્ટ વર્ષથી સારું કામ કરે છે, ને બધા એના સેન્સર્સ ને બધું દે આર વર્કિંગ વેરી વેલ. પણ લેન્ડર જે છેલ્લું 2 કિલોમીટર જ્યારે બાકી હતા લેન્ડિંગના, અને બધા અલગ અલગ એલ્ગોરિધમ, મેં કીધું પ્લાન એ રેડી હતો, પ્લાન બી એક સાઇટ પર બરાબર પહોંચી ના શકે તો બીજી સાઇટ પર જ્યાં થોડા ખાડા ટેકરા હોય પણ ઉતરી જશે એમ, અને એ બી પોસિબલ ના રહે તો પોતાની જાતે જ રસ્તો શોધીને, આ જેમ કારની આપણે વાત કરી, સેલ્ફ નેવિગેટ થઈને લેન્ડ તો થઈ જશે. અને કોન્ફિડન્સ બે તો પણ સમહાવ થોડીક મેં કીધું સોફ્ટવેર ને એમાં ચૂક રહી ગઈ હતી, પ્રોપલ્શન સિસ્ટમ ને એનું જે કંટ્રોલ ને એનજીસી જેમ કે છે, નેવિગેશન ગાઈડન્સ એન્ડ કંટ્રોલ. અને પછી તો બધા લોકો પોતપોતાની થિયરી આપે કે આમ નહીં, આવું હોત તો 5 એન્જિનને બદલે 1 એન્જિન જ હોત તો પ્રોપરલી લેન્ડ થઈ જાત ને હું તો કીધું હતું ને. પણ ફાઇનલી બધી અલગ અલગ કમિટીઝ બધી એના પર ટેકનિકલ જે ડેટા જે બી હતો એનાલાઇઝ કરીને ફેલ્યોર એનાલિસિસ કમિટી, કિરણ કુમાર સાહેબ અમારા જે પ્રીવિયસ ચેરમેન હતા એમની રાહબરી હેઠળ, અને બીજા બધા ઘણા એક્સપર્ટો આપણા કન્ટ્રીના એ લોકો બધા એ કરીને હવે સોલ્યુશન બી એના અલગ અલગ વિચારીને એ પ્રમાણે ચંદ્રયાન 3નું વર્ક ઓલરેડી ચાલુ જ છે. અને મોસ્ટલી એટેમ્પ છે કે ડિસેમ્બર એન્ડ આ વર્ષ અથવા તો જાન્યુઆરી, એ દેટ વિન્ડો ઇઝ ધેર, ઓક્ટોબર ટુ ફેબ્રુઆરી, એ વિન્ડોમાં ગમે ત્યારે લોન્ચ કરીએ તો બહુ વાંધો ના આવે ફ્યુલ પોઈન્ટ ઓફ વ્યૂ ને એ રીતે. એટલે મોટે ભાગે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં લોન્ચ કરવાનું પૂરેપૂરી શક્યતા. અને મોટાભાગનું એટલે હવે
પહેલાં ઓર્બિટ અને લેન્ડર બે સેટેલાઇટ જોડેલા હતા ને પછી બે સેગ્રીગેટ કે સેપરેટ થઈને પછી એક ચંદ્રની આસપાસ ફરી જ રહ્યું છે અત્યારે, અને બીજું જે છે એ લેન્ડ કરવું. એને બદલે હવે એક જ સેટેલાઇટ હશે જે સીધું લેન્ડર તરીકે કામ કરશે. એટલે કે ચંદ્રના ઓર્બિટમાં જઈને 100 કિલોમીટર અને પછી ત્યાંથી 18 કિલોમીટર, 18થી 8 કિલોમીટર, ત્યાં પછી બધા સેન્સર ઓપરેટ થશે ને એ પછી લેન્ડ કરશે. અને મેં કીધું એમ છેલ્લે જે 2 કિલોમીટર પ્રોબ્લેમ થયો એટલે 2 કિલોમીટર પર એની સ્પીડ પછી સ્લો ડાઉન થઈને બધા રિટ્રો ફાયરિંગ ને બધું થાય ને પછી ધીમે રહીને ત્યાં આગળ લેન્ડર ઉતરે એ ટાઈપનું જે પ્લાન હતો. સેમ બેઝિક ફિલોસોફી સેમ જ રહેશે, પણ જે લાસ્ટ ટાઈમ બધા પ્રોબ્લેમ હતા એને બદલે અલગ અલગ બીજા 1-2 સેન્સર બી એડ કરીને જેથી કરીને, અને જે લાસ્ટ ટાઈમ થયું હતું કે એ રિટાર્ડ થવાને બદલે વેલોસિટી એ વધારે જોરથી નીચે જવા માંડ્યું 2 કિલોમીટર પર આવ્યા પછી, એટલે એનું ટમ્બલિંગ થયું હશે એવું માનીએ છીએ. એટલે એને લીધે એનું ઓરિએન્ટેશન આખું બદલાયું ને એ ઓરિએન્ટેશનને ધ્યાનમાં લેવાનું સોફ્ટવેરમાં થોડીક બગ રહી ગયું હોય કે એવું બની શકે. શું થયું એ તો એક્ઝેક્ટ આપણે ટેલિમેટ્રી ડેટા પરથી ખાલી ડિડક્શન જ કરવાનું હોય, પણ એકચ્યુઅલ શું થયું હશે પછી અલગ અલગ બધા અનુમાન કરીને કે બેઝિકલી એની સ્પીડ ઘટવાને બદલે વધી ગઈ હતી એટલે ધીમે રહીને ઉતરવાને બદલે જોરથી પછડાવ્યું. સો ઇટ વોઝ લાઈક ઇન્સ્ટેડ ઓફ સોફ્ટ લેન્ડિંગ, બેઝિક કોન્સેપ્ટ વોઝ સોફ્ટ લેન્ડિંગ, ધીમે રહીને ઉતરવું, એના બદલે ક્રેશ લેન્ડિંગ કે હાર્ડ લેન્ડિંગ થઈ ગયું. તો એ એવોઇડ કરવા માટે હવે અલગ અલગ બધા ચેક્સ એન્ડ બેલેન્સીસ એ બી મૂકવામાં આવશે ને હોપફુલી નેક્સ્ટ જાન્યુઆરી વિધિન આફ્ટર દેટ ઓલમોસ્ટ અરાઉન્ડ 20-25 ડેઝ આપણે લેન્ડ કરીશું અને ઇન્ડિયા વિલ બી ધી 4th નેશન આઈ થિંક ટુ લેન્ડ ઓન મૂન હોપફુલી. અને એ સિવાય ગગનયાનની એક્ટિવિટી બધી ચાલુ છે. પ્રાઇમ મિનિસ્ટર સાહેબે તો એવું જ કીધું કે 75 યર્સ આપણે 2022 ઓગસ્ટ પહેલાં લોન્ચ એટલે માણસને ઉપર મોકલવાનો છે. હવે માણસ મોકલવું થોડું અઘરું છે કેમ કે આપણે 1 વર્ષ ઓલમોસ્ટ આ પેન્ડેમિકને એને લીધે એની પ્રવૃત્તિ અને પ્લસ એક તો હતું લોકો બી બધા ઇમોબિલાઇઝ થઈ ગયા હતા આ પેન્ડેમિકને લીધે, અને બીજું બજેટને એ બધા બી ઇસ્યુ ઇકોનોમીની કન્ડિશનને લીધે એ બી આવ્યા છે. એટલે પણ મેન નહીં તો અનમેન મિશન વિલ ગો. વી આર હોપફુલ દેટ બાય જુલાઈ નેક્સ્ટ યર 22 વિલ હેવ અનમેન મિશન. એના પહેલાં બીજી 2 ફ્લાઇટ થશે, એક ટેસ્ટ વ્હીકલ ફ્લાઇટ, પછી પેડ એબોર્ડ ટેસ્ટ, અને એના પછી આ અનમેન્ડ ફ્લાઇટ ગગનયાન. કેમકે એમાં એટલી બધી ટેકનોલોજી છે જેમ મેં લાસ્ટ ટાઈમ કીધું હ્યુમન રેટિંગ કે કોઈ બી સોફ્ટવેર કે હાર્ડવેર એમાં મૂકીએ એ જેવું એરક્રાફ્ટમાં હોય છે, કંઈ બી સીટ બી બદલવી હોય તો એનું સર્ટિફિકેશન લેવું પડે, કંઈ બી વસ્તુ એક સ્ક્રૂ બી બદલવું હોય તો અથવા કંઈ સોફ્ટવેર નાનું ચેન્જ કરવું હોય તો બી, તો એવી રીતનું આમાં બી હ્યુમન રેટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ કે માણસો જવાના છે ફાઇનલી એમાં, એટલે એનું સર્ટિફિકેશન એ બધી પ્રોસેસ થોડી લાંબી હોય છે. એટલે એ બધું પતાવીને એટલે પહેલાં અનમેન મિશન એ ટ્રાય કરીએ છીએ બાય નેક્સ્ટ 75 યર્સ ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ. અને અત્યારે આ બધી એક્ટિવિટી ઈસરોની પોતાની મેં જેમ કીધું નેવિગેશન રિલેટેડ એને ઓપરેશનલાઇઝ કરવાની પ્રવૃત્તિઓ એ બધું તો ચાલુ જ છે. સેટેલાઇટ કોમ્યુનિકેશન, પછી રિમોટ સેન્સિંગ, એ બધા મિશન્સ જે પહેલાં હતા એ પ્રમાણે થોડું વચ્ચે સેટબેક આવે છે, પણ હવે ફરીથી બાય માર્ચ બધું રિસ્ટોર થઈ જશે એવી આશા છે. અને જે એક બીજો મેજર ચેન્જ એ બી મેં કીધું એમ એ રિટ્રોસ્પેક્ટ જ ખબર પડશે કે એમાંથી ફાયદો છે કે નુકસાન છે. એ કે ઓપનિંગ અપ ઓફ સ્પેસ સેક્ટર એ જે ગવર્મેન્ટે મેજર ડિસિઝન લીધું છે કે આપણું સ્પેસ સેક્ટર અત્યારે ક્લોઝ છે, એટલે કે ગવર્મેન્ટ જ એમાં પૈસા ઇન્વેસ્ટ કરે છે કે નાખે છે, અને પછી જે જરૂરિયાત હોય એ પ્રમાણે સેટેલાઇટ આપણે લોન્ચ કરીએ છીએ. એને બદલે હવે ઇટ વિલ બી યુઝર ડ્રીવન કે જો ડિમાન્ડ હશે તો સેટેલાઇટ લોન્ચ કરીશું. ખાલી એમને સેટેલાઇટ આપણે લોન્ચ કરીને પછી યુઝર શોધવા નીકળીએ એને બદલે દેર ઇઝ અ ફિલોસોફી ચેન્જ, બેઝિક પોલિસી ચેન્જ ઇટ સેલ્ફ કે પહેલાં યુઝર આવે પછી એને માટે સેટેલાઇટ લોન્ચ કરી દો. પણ ઓવરઓલ બહુ ફરક એઝ ફાર એઝ ઇસરો ઇઝ કન્સર્ન નહીં થાય, પણ એક પેરેલલ જેને કે વર્ટિકલ
ડેવલપ કરવાનું છે કે જે પ્રાઇવેટ સેક્ટરને એન્કરેજ કરશે અને એમની જે બી પ્રોપોઝલ હોય એ એક કમિટી જોશે. સ્પેસ કમિશન જેવું છે ઇસરોનું, એવું જ એક પેરેલલ ઇન સ્પેસનું કમિશન કે બોર્ડ હશે, એ એની પર વિચાર કરીને પ્રોપોઝલ એપ્રૂવ કરશે જેમને એમાં તથ્ય લાગશે તો, અને પછી એ પ્રોપોઝલ ઇસરોને બાઇન્ડિંગ રહેશે. એટલે કે ઇસરો હેઝ ટુ ઓનર દેટ કે આપણે વર્ક કરવું છે. અને બીજું છે કે ઇસરોની જે બધી ફેસિલિટી અત્યારે ક્લોઝ છે, કોઈને ઇસરો આવવું હોય જોવા માટે તો બી મુશ્કેલી પડે, એને બદલે નાવ ઇટ વિલ બી ઓપન્ડ અપ, એટલે કે એ ફેસિલિટી 24 કલાક કે 2 કે 3 શિફ્ટમાં ચાલુ રહે અને એના યુઝર મળી રહે તો એને થોડા રિસોર્સ જનરેટ થાય, આવક આવે, અને દેટ ઇન્કમ કેન અગેન પ્લો બેક, જે નોર્મલ પ્રિન્સિપલ છે કેપિટલિસ્ટ સોસાયટીનું, એ ટાઈપનું એપ્રોચ ગવર્મેન્ટ અને ઇસરો લેવા માગે છે. તો આ બધા જે કહેવાય સ્ટ્રક્ચરલ ચેન્જીસ દેટ આર ગોઈંગ ટુ હેપન ઇન ઇસરો. સો આ સાથે જ અને મેં મને બીજી બી એક વોલ્ટેર કરીને આપણો ફિલસૂફ હતો, ફ્રેન્ચ ફિલોસોફર, એમણે કીધું, અને જે આપણે અનુભવ બી કર્યો આ કોરોના પેન્ડેમિકમાં, એવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું બી એવું છે કે ડૉક્ટર્સ પ્રિસ્ક્રાઇબ મેડિસિન about which they know very little to cure diseases about which they know even less. અને જે એક્ઝેક્ટલી આપણે જોયું કોરોનામાં કે દવાનું તો ઠેકાણું નહોતું અને બીમારીનું બી ખબર નથી, એટલે બધા ટ્રાયલ, એટલે એવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બી એ ટાઈમે જે હજુ શરૂઆત છે, નવું આપણે તેને કોમ્પ્યુટરને શીખવાડતા જઈશું, પછી કેવું શીખશે અને પછી એ દવા રિયલી કેટલી કામમાં લાગશે અને એ જે રોગ માટે દવા લઈએ છીએ એ જ સોલ્વ થશે કે નહીં એ જોવું પડશે. બટ ઇટ ઇઝ એ વેરી ગુડ બિગિનિંગ. અને ચિંતનભાઈએ જે આખો સર્વે અને રિસર્ચ કરીને અને બધા અલગ અલગ રેફરન્સીસને બધું જોઈને બહુ જ સારી રીતે અને કન્સાઇઝ રૂમમાં જે 13 ચેપ્ટર્સમાં આખું 120 પાનામાં બધું એમનો જે અનુભવને એમને જે એનું અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે આખું જે પુસ્તકમાં વિગતો આપી છે એ બધાને ખરેખર ઉપયોગી થશે એવું માનું છું. હું આખું બુક તો વાંચી ન શક્યો પણ જે બી મારું અધૂરું પડતું એનો ખ્યાલ છે અને બીજું જે થોડી આઈડિયા હતા એ આપને જણાવું. અને ચેસ્ટરટન એક બીજા લિટરેચર હતા ઇંગ્લિશ કે ગુડ નોવેલ ટેલ્સ યુ અબાઉટ ધી હીરો ઓફ ધ નોવેલ and a bad novel tells you about the author. So I am sure this is a very good novel, if not novel, it is a very good scientific story, a scientific book, and it reflects on Chintan Bhai's erudite, his understanding as well as his aptitude to do research and study at this age also, although he is not very old, just few years older than me, that's પણ એમણે બહુ ઘણો સરાહનીય અને સારો પ્રયાસ કર્યો છે અને એ બદલ એમને અભિનંદન. અને આ પુસ્તક ખરેખર લોકોનો ઉપયોગ. થેન્ક યુ. અને હવે આપણે ડૉક્ટર ડીજે શાહ, ધર્મેશભાઈ શાહ, કે જેઓ એમણે આમ તો અત્યારે સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગરના ટેકનિકલ કોર્સના ડાયરેક્ટર છે, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ફેકલ્ટીના ડીન તરીકે કાર્યરત છે અને સૃજ એલઈડી ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ અને ડાયરેક્ટર છે. ગુજરાત રેડિયેશન સર્વિસીસ ઇન્ડસ્ટ્રીયલ કન્સલ્ટિંગના 3 ડાયરેક્ટર છે. અનેક સંસ્થાઓ સાથે તેઓએ કામ કર્યું છે, સંકળાયેલા છે. અને આમ તો મૂળ તેઓ પણ એલડી એન્જિનિયરિંગના જ સ્નાતક છે, એલડી એન્જિનિયરિંગ કોલેજના. અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરમાં એમણે એના મુખ્ય વિષય એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું છે અને પછી એમએસ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી પીએચડીની ડિગ્રી હાંસલ કરી છે. એટલે આમ શિક્ષણ સાથે પણ તેઓ બહુ જ ગાઢ રીતે સંકળાયેલા છે. સ્નાતક કક્ષાના અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને એમણે બહુ જ સારું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. 7 જેટલા વિદ્યાર્થીઓ એમના માર્ગદર્શન હેઠળ પીએચડી થઈ ગયા છે અને બીજા 5 તૈયાર થઈ રહ્યા છે. તો આવી એક, અને એમણે જ્યારે
શરૂઆત કરી ત્યારે એમણે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી કલોલ, સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં અગાઉ પણ વીસી તરીકે કાર્યરત હતા. હિંમતનગરની સમર્થ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં પણ તેઓ હતા. અને એલસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ભાંડુ, મહેસાણા. ઘણી વખત આપણે એમ થાય કે આવી વ્યક્તિઓ જે કદાચ પરદેશ જતી રહી હોય, એટલી બધી બ્રાઇટ કેરિયર હોય અને છતાં આપણને અહીંયા વિસનગર, હિંમતનગર, મહેસાણા એવી કોલેજોમાં કામ કરી અને વિદ્યાર્થીઓને જે તૈયાર કર્યા, અને આ ઉપરાંત અમદાવાદની પણ ઘણી સંસ્થાઓમાં તેઓ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે. GTU પેડિગોજિકલ ઇનોવેશન એવોર્ડ મળ્યો છે. અને મુખ્ય તો એ છે કે એમના બાયોડેટામાં દરેક પાનામાં નીચે એક લીટી એમણે લખી છે, એ બહુ ધ્યાનપાત્ર છે. એમ ટુ ઓપરેટ હાઈ સ્ટાન્ડર્ડ ઇન ઓલ એક્શન. આ એમણે એક સરસ મેસેજ પણ આપ્યો છે. તો આપણે ડૉક્ટર DJ શાહને સાંભળીએ. એમને હું નિમંત્રણ આપું છું. મંચસ્થ મહાનુભાવ અને સામે બેઠેલા મહાનુભાવ, કારણ કે જ્યારે લિમિટેડ સંખ્યામાં ચિંતનભાઈની બુકનું વિમોચન કરવાનું હોય તો સિલેક્ટેડ માણસો હોય એટલું તો હું માનું, કારણ કે ચિંતનભાઈને હું બહુ સારી રીતે ઓળખું કે એમના સાહિત્યિક અને સાયન્ટિફિક જે ઓબ્ઝર્વેશન્સ છે, કારણ કે મેં IITમાં એમની જોડે સતત 2 વર્ષ સેક્રેટરી તરીકે કામ કર્યું, એટલે મને ખબર છે કે નાની નાની વસ્તુઓનું પણ એમનું બહુ સારું એ હોય છે. એટલે અહીંયા પણ એમનું સિલેક્ટિવ જે છે એ હું ફીલ કરી શકું છું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ તો લગભગ મેકાર્થીએ 1955માં જ્યારે નામ આપ્યું ત્યારથી અત્યાર સુધી ઘણું બધું કામ થયું છે. એટલે હું કદાચ મારા વિદ્યાર્થીઓને જ્યારે સમજાવતો હોઉં છું તો એક સામાન્ય એક એક્ઝામ્પલ આપું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું. તો માણસ છે ને, આપણે માણસ તરીકે દરેક પરિસ્થિતિમાં પોતાની રીતે એક અલગ ડિસિઝન લઈએ છીએ, અને એ ડિસિઝન દરેક પરિસ્થિતિમાં અલગ અલગ હોઈ શકે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે બસમાં હું મુસાફરી કરું છું. આ બસની અંદર એક સીટ છે કે જેની અંદર ખીલી એ વાગે છે. હવે બસની અંદર જુદા જુદા સિનારીઓ આપણે જોઈએ તો કે બસ આખી ખાલી છે અને હું એકલો જ પેસેન્જર છું. તો હું જો ભૂલમાં પણ એ સીટ પર બેઠો હોઈશ તો ઊભો થઈ અને ડિસિઝન લઈશ કે ભાઈ આ તો વાગે છે એટલે બીજી જગ્યા પર બેસી જઈએ. પણ બસ આખી ભરાઈ અને ફક્ત એક જ સીટ ખાલી છે. હવે આ વખતે આપણે ડિસિઝન લેવાનો છે કે હું આ ખીલી વાગે છે તો બેસું કે ઊભો થઈ જાઉં, કારણ કે બાકીની જગ્યા તો છે, સીટો ભરેલી છે, પણ બસમાં સાવ જગ્યા નથી એવું નથી. પણ એ જ વખતે બીજી એક એવી સિચ્યુએશન પણ છે કે જો હું ફિઝિકલી ફટીગ નથી, થાકેલો નથી, મારામાં ઊભા રહેવાની તાકાત છે ને અડધો કલાક ટ્રાવેલ કરવાનું છે, તો હું કદાચ ઊભો થઈ જઈશ. પણ હું કમ્પ્લીટ થાકી ગયો છું ઓફિસ અવર્સ પછી, મારી કેપેસિટી નથી ઊભા રહેવાની, તો હું ખીલીની આજુબાજુમાં ગમે ત્યાં એડજસ્ટ કરી લઉં છું. આ આપણી કુદરતી બુદ્ધિમત્તાનો ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે. કમ્પ્યુટરને મારે પ્રોગ્રામ કરી અને આવું કેવી રીતે થઈ શકે એ જો કરવું હોય તો ઘણા બધા પેરામીટર્સને ધ્યાનમાં લેવા પડે, અને પેરામીટર ધ્યાનમાં લઈને જો હું પ્રોગ્રામ બનાવી શકતો હોઉં અને કોમ્પ્યુટર અથવા મારો રોબોટ કે જે પણ બનાવવું છે એ પ્રમાણે કામ કરી શકે તો એવું કહી શકાય કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કામ કરે છે. આ મારું એક સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ મારા વિદ્યાર્થીઓ માટે નોર્મલી શરૂઆત કરવા જેટલું હોય છે. અને એવું નથી કે આપણે મશીન AI આવ્યું એ પહેલાં મશીનમાં ઇન્ટેલિજન્સ નહોતા નાખતા. આપણે ઘણી બધી જગ્યાએ ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં, કંટ્રોલની અંદર, એડેપ્ટિવ, પ્રેડિક્ટિવ કંટ્રોલમાં, ડિસિઝન મેકિંગમાં, સ્ટેટિસ્ટિક્સમાં એક્સ્ટ્રાપોલેશન કરવા, ઇન્ટ્રાપોલેશન કરવા માટે, કારણ કે આપણે પહેલાં જ્યારે સ્કૂલમાં હતા ને ગ્રાફ દોરતા તો એની બહાર જવાનું હોય તો આપણે ગ્રાફનો એનો જે સ્લોપ હોય એ જોઈને પણ લાઈન દોરી અને આપણે રિઝલ્ટ મેળવતા હતા. એક્સ્ટ્રાપોલેશન, ઇન્ટ્રાપોલેશન આપણે સ્કૂલમાં કરતા હતા, એ આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરતા હતા. પણ એવું હવે કમ્પ્યુટરમાં પ્રોગ્રામ લખીને કરીએ છીએ, ન્યુમેરિકલ મેથડ્સમાં, સ્ટેટિસ્ટિકલ એનાલિસિસમાં. એટલે ક્યાંક ને ક્યાંક AI કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ આપણે પહેલેથી શરૂ કરેલો છે. અને કદાચ એ વખતે મુશ્કેલી હતી કે જે કમ્પ્યુટેશનલ કેપેસિટી અવેલેબલ હતી એ એટલી બધી હતી નહીં.
છેલ્લા 5-10 વર્ષમાં જે કમ્પ્યુટેશનલ કોમ્પ્લેક્સિટી મળી આપણને, કમ્પ્યુટરનો પાવર વધ્યો, i5 i7 કોર પ્રોસેસર, મલ્ટી કોર પ્રોસેસર, સુપર કમ્પ્યુટર, મેમરી અવેલેબિલિટી, આ બધું થયું એટલે ધીમે ધીમે આપણે એવું વિચારતા થયા કે એક જ એવું કમ્પ્યુટર બનાવે જે બધું કરી શકે. એ કદાચ એક બહુ એમ્બિશિયસ પ્લાન છે, પણ કદાચ એ પ્રેક્ટિકલી શક્ય થઈ શકે એવું દેખાતો નથી. પણ ટેકનોલોજીમાં અત્યારે જેમ નિલેશભાઈ કીધું એમ કશું નક્કી નહીં, માઇન્ડ ઓફમાં પણ સ્ટેટમાં ગમે તે થઈ શકે. એટલે કૃત્રિમ બુદ્ધિમત્તા છે એ એવું નથી કે નવું છે, આપણે ક્યાંક ને ક્યાંક આપણા ઘરમાં ઉપયોગ કરીએ છીએ. આપણે ફઝી લોજિકવાળું વોશિંગ મશીન લાવીએ છીએ. ફઝી લોજિકની નિલેશભાઈ વાત કરી કે ભાઈ એ બાઇનરી સ્ટેજની બહાર નીકળ્યા આપણે, કે આપણે એમ કે ધેર વોઝ અ સની ડે, કે આજે સરસ એમ કે સૂર્યવાળો દિવસ છે, પણ એકાદ વાદળ હોય તો એને શું ગણવું? એને સની ડે ગણવો કે ક્લાઉડી ડે ગણવો? એમ એ ડેફિનેશન ક્લિયર નથી એમાં. એટલે એમાં ક્યાંક વચ્ચેનું કોઈ સ્ટેજ આપણા હ્યુમન ઇન્ટેલિજન્સમાં છે જ. એટલે એને ઇન્કોર્પોરેટ કરવા માટે છેલ્લે ફઝી લોજિકની કન્સેપ્ટ આવ્યો વચ્ચે. એટલે ફઝી લોજિકની અંદર આપણે આપણા વોશિંગ મશીનમાં પણ આવે, કપડાં નાખે એટલે એની અંદર સ્ટાર્ટનું બટન દબાવીએ એટલે એની જાતે ગણતરી કરી લે કે આટલું વજન છે, ટાઈપ સિલેક્ટ કરો એટલે પણ એનું બધું કેલ્ક્યુલેશન કરી પાણી કેટલી મિનિટ ફેરવવાનું બધું ગણી નાખે. પણ એ કરવા માટે એના પ્રોગ્રામમાં અગાઉ જેમ નિલેશભાઈ બી કીધું એમ ટ્રેનિંગ કરેલી હશે તો જ એ થઈ શકે. એવી રીતે ઘણી બધી એપ્લિકેશન્સ છે કે જ્યાં અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ થતો રહે છે. મેં ચિંતનભાઈની બુક વાંચી નથી, પણ મને ચિંતનભાઈએ ગઈકાલે મારી જોડે ઇન્ડેક્સ શેર કરી હતી, તો મેં એવું માર્ક કર્યું કે એમને શરૂઆતથી ચાલુ કરીને મેકાર્થીની એમના લોજિકથી અને અત્યાર સુધીમાં ક્યાં ક્યાં એટલે શું છે, કેવી રીતે ઉપયોગ થયો છે, હ્યુમન બિંગમાં કેવી રીતે ઇન્ટેલિજન્સ બિલ્ટઅપ છે અથવા યુટિલાઇઝ થાય છે, પ્રાણીઓમાં કેવી રીતે થાય, જંતુઓમાં કેવી રીતે થાય છે, ધીઝ આર ઓલ અન્ડરસ્ટેન્ડિંગ. અને એના ઉપરથી ઘણા બધા અલ્ગોરિધમ પણ આવ્યા છે. પાર્ટિકલ્સ ઓફ મોર્ગન અલ્ગોરિધમ, આન્ટ અલ્ગોરિધમ, બ્રેડ્સ, બધા અલ્ગોરિધમ ક્યાંક ને ક્યાંક તો આપણા નેચરમાંથી જ આવ્યા છે. અને નેચરની બહાર કદાચ કોઈ જવાની કોશિશ કરશે તો પણ મશીન એ તો નહીં જ કરી શકે, એ તો કોન્ફિડન્સ છે. અને અગેન પાછું આના ભયસ્થાનો ઘણા છે. એટલે પાછું ક્યાં આવશે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કેવી રીતે કરવો એ પાછું માણસે જ નક્કી કરવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક તો આપણી એટલે હ્યુમન ઇન્ટેલિજન્સ તો ડોમિનેટ કરશે જ, પણ દેર આર લોટ ઓફ સાઇડ ઇફેક્ટ્સ ઓલ્સો. એને તો દરેક વસ્તુમાં રહેવાની છે, નહીં તો પાછું બીજું કામ નહીં થાય. જો એક કામમાંથી બધા જ ફાયદા મળે તો નવા રિસર્ચ કે એ કેવી રીતે થશે? એટલે ક્યાંક ને ક્યાંક આની પણ આપણને જરૂર તો છે, જેથી કરીને સાયન્ટિફિક કમ્યુનિટી આમાં બિઝી રહે. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ ઘણું બધું કામ એવું છે કે જે જો ઓટોમેશન મોડમાં મૂકી દઈએ તો આપણને મેનપાવરની જરૂર નહીં પડે. તો નોકરીનું શું? જે માણસનું સ્કિલ લેવલ ઓછું છે એ કમાશે કેવી રીતે? એગ્રી. પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ એ માણસના રિપ્લેસમેન્ટ તરીકે નહીં, પણ હ્યુમન ઓગમેન્ટેશન, એને કેવી રીતે આગળ એને સપોર્ટ કરીને આગળ કામ લેવું, એમાં જો કદાચ થઈ શકે તો એ ખરેખર સમાજ માટે, સોસાયટી માટે એ આવકારદાયક છે. સિમ્પલ હું તમને કદાચ એક્ઝામ્પલ આપું કે મેડિકલ ફિલ્ડમાં કદાચ સૌથી વધારે ઉપયોગ થઈ શકે એમ છે. વન ઓફ અવર રિસર્ચ કે ડાયાબિટીક રેટિનોપેથી, આઈ થિંક તમે સાંભળ્યું પણ હશે ને ઘણા બધા એના લિટરેચર આવે. ડાયાબિટીક રેટિનોપેથીમાં ફંડસ કેમેરાની ઇમેજ ઉપરથી ડાયાબિટીક રેટિનોપેથીનું એનાલિસિસ થઈ શકે એમ છે. પણ નોર્મલી ડાયાબિટીસ ચેક કરવા માટે આપણે આઈ સ્પેશિયાલિસ્ટ પાસે જતા નથી, અને આઈ સ્પેશિયાલિસ્ટને એમાં રસ પણ નથી. કારણ કે એ કે તમારી ઇમેજ આવે કે તમારે મોતિયો આવે છે કે તમને આ પ્રોબ્લેમ છે કે તમારી રેટિનામાં ઇસ્યુ છે એટલું જ કરશે, એ તમને ડાયાબિટીક્સની એડવાન્સ માહિતી આપવાના નથી. સો વી સ્ટાર્ટેડ વર્કિંગ ઓન ઇટ કે ક્યાંક આવું કંઈક મળી શકે છે. અને વી ફાઉન્ડ કે અમેરિકામાં અને યુરોપમાં ઘણા બધા પેપર્સ મળ્યા અમને કે જેમાં એમણે ફંડસ કેમેરાની ઇમેજ ઉપરથી ડાયાબિટીક રેટિનોપેથી પર આખું એનાલિસિસના આખા પેપર નીકળ્યા. અને પછી અમે અહીંયા થોડુંક કામ ચાલુ કર્યું અને ફોર્ચ્યુનેટલી રિઝલ્ટ્સ વી અચીવડ. અમે જે રિઝલ્ટ મળ્યા અને ડૉક્ટર જોડે જ્યારે અમે બધા એનાલિસિસ કરવા ગયા, અમદાવાદમાં એક ડૉક્ટર અને અનુરાગ ઠકરાલ છે રેટિના સ્પેશિયાલિસ્ટ આપણે ગુરુકુળમાં, મિહિરભાઈ જોશી છે વિસનગરમાં, સેવાભાવી ડૉક્ટર છે, એમની જોડે અમે ગયા. અને જ્યારે અમે બધા અમારા રિઝલ્ટ બતાવ્યા ત્યારે કે આ તો યાર તમે નિયરલી અમને આસિસ્ટ કરી રહ્યા છો. કારણ કે મારી પાસે રોજના જો 100 પેશન્ટ આવતા હોય તો બધામાં આવું તો ક્યાં ચેક કરવા જવું? પણ તમે જ્યારે ઇમેજ કેમેરાની ઇમેજ મળી ગઈ અને એના પરથી એનાલિસિસ કરીને મને આપો છો તો એટલીસ્ટ મને એ બાજુ જોવાનું મન થાય છે, તો હું કદાચ પેશન્ટને સપોર્ટ કરી શકું એમ. એવું એક સિમિલર કેસ વોકાર્ડ હોસ્પિટલ બેંગ્લોર સાથે અમે કર્યો હતો ઇસીજી પેટર્ન્સમાં.
અને આ પ્રોજેક્ટ અમે IISc-માં હતા, હું જ્યારે ભણતો હતો ત્યારે અમે 1999માં કર્યો હતો, આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્કનો ઉપયોગ કરીને, મલ્ટીલેયર ANN આર્કિટેક્ચર ઊભું કરીને, કે ભાઈ ECGની પેટર્ન દરેક હ્યુમન બિંગમાં સરખી હોતી નથી. એવું આપણે મેડિકલ સાયન્સ કે સરખું, પણ આપણે સરખી હોતી નથી. એજ, જેન્ડર, તમારું વર્ક, તમે એથ્લેટિક હોય તો તમારી પેટર્ન થોડીક વેરિયન્ટ હોય છે, ઓફિસ ટાઈપનું તમારું જીવન હોય તો તમારા વેરિએશન થોડાક હોય છે. તો એ બધા ડેટા અમે કેપ્ચર કરી અને એને ટ્રેનિંગ આપી, અને ટ્રેનિંગ આપ્યા પછી જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન લેવલ આવ્યું ટેસ્ટિંગ કર્યા પછીનું, તો વી વેર એટલીસ્ટ એબલ ટુ હેલ્પ નિયરલી 80% ટુ ધ ડોક્ટર્સ. એટલે આ બધા જે છે કે ઇન્ડિયા જેવા દેશમાં જ્યાં આપણું પોપ્યુલેશન વધારે છે અને આપણે માસ ઉપર જો અમુક મેડિકલ એમને જો આઈડેન્ટિફાઈ કરવા હોય, મેડિકલી ફિટ અનફિટ કે એમના કંઈક ભવિષ્યમાં આવનારા ડિસીઝ વિશે, તો કદાચ આપણને આ ટાઈપની ટેકનોલોજી ઉપયોગી થઈ શકે. સેમ વે કદાચ આપણને હેઝાર્ડિયસ જગ્યા ઉપર, કેમિકલ પ્લાન્ટ્સમાં, જ્યાં આગળ એન્વાયરમેન્ટલ કન્ડિશન પ્રોપર નથી એવી જગ્યાઓ ઉપર, આપણી બોર્ડર્સ ઉપર, કે જ્યાં આપણા જવાનોનું આપણે મેક્સિમમ કોમ્પ્રોમાઇઝ ઘણી બધી જગ્યાએ કરવું પડે છે, તો ત્યાં આગળ પણ આપણે કદાચ AIનો ઉપયોગ કરી અને એક સપોર્ટ સિસ્ટમ ઊભી કરી શકીએ એમ છે. એટલે મેડિકલ ફિલ્ડમાં છે, એગ્રીકલ્ચરમાં અમે અત્યારે એક રિસન્ટલી પ્રોજેક્ટ કરી રહ્યા છે કે આપણને ખબર છે કે ઘણા આપણા જે પ્લાન્ટ છે, આપણે ખેતી કરે છે ખેડૂત, પણ પેસ્ટિસાઇડ વગર ચાલતું નથી, કારણ કે ઘણા બધા રોગો થાય છે પ્લાન્ટમાં. તો આ પ્લાન્ટના રોગોને ઓળખવા કેવી રીતે? કારણ કે આપણે બધા જાણીએ છીએ કે જેમ જનરેશન નવી આવતી જાય છે ને એમની પાસેની આ ઓળખવાની આવડત ઓછી થતી જાય છે. આ વાસ્તવિકતા છે, આપણે સ્વીકારવી જ પડશે. હવે જેની પાસે એક્સપર્ટી છે એની હયાતી ન હોય તો આ જાણકારી કોણ આપશે? તો અમે એક પ્રોજેક્ટ હમણાં હાથમાં લીધો કે ભાઈ આપણે જેટલા પ્રકારના પ્લાન્ટ થાય છે ખેતીમાં, ફૂડ ગ્રેનના હોય કે તમાકુના હોય કે ગમે તે હોય, તો એના લીવ્સ છે અને એના સ્ટેમ, એના જે ડાળીઓ અને થડ છે, એને આપણે ઇમેજીસ કેપ્ચર કરીએ, એક ડેટાબેઝ ઊભી કરીએ કે હેલ્ધી હોય તો કેવું હોય, અને એમાં અલગ અલગ ટાઈપની સપોઝ જીવાત પડે છે કે એમાં અલગ ટાઈપના રોગ થાય છે, તો એના પેટર્ન્સ કેવા આવે છે, તે પેટર્નની એક આખી માસ્ટર ડેટાબેઝ અત્યારે અમે ઊભી કરી રહ્યા છીએ. અને પર્પઝ એવો છે કે આનું સ્ટડી કરી અને અમે એને હેલ્પ કરીએ કે આમાં કયા ટાઈપના પેસ્ટિસાઇડ તારે વાપરવા જોઈએ. અને આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના 2-3 પ્રોફેસર પણ અમારી જોડે એમાં જોડાયા છે. તો બેઝિકલી જે માસ ડેટાબેઝ છે એ ડેટાબેઝને મારે હવે ઉપયોગ, એને ટ્રેનિંગ કરવી હોય તો મારે કમ્પ્યુટેશનલ કોમ્પ્લેક્સિટી જોઈ છે. અને આ વસ્તુ હું એક સિંગલ હ્યુમન બિઈંગથી કે ઇન્ડિવિજ્યુઅલ્સથી કરવા જઈશ તો શક્ય થવાનું નથી. એટલે ત્યાં કદાચ મને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરું, પેટર્ન મેચિંગમાં કરું કે હું એના કેરેક્ટર ડેફિનેશનમાં કરું, તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી યુઝફુલ ફોર ધ સોસાયટી. અમે હમણાં જ એક પેટન્ટ લીધી છે જેમાં રોડ સેફટીમાં નિલેશભાઈએ કીધું કે ભાઈ ઇન્ડિયન રોડ ઉપર ગાડી ચલાવી એટલે ઇટ્સ અ ટફ જોબ. સૌથી વધારે આપણો પ્રોબ્લેમ છે સ્ટ્રે એનિમલ્સનો. ગાય, કૂતરા, બિલાડા ગમે ત્યારે રસ્તા પર આવી જાય અને પછી આપણે બ્રેક મારો ખબર પડે તો, નહીં તો પછી બીજા પ્રોબ્લેમ ચાલુ. તો ઘણી બધી હાઈ એન્ડ કારમાં સોફિસ્ટિકેટેડ મિકેનિઝમ્સ છે. ઘણી બધી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં સ્ટ્રે એનિમલ્સની અંદર RFID ટેગ ઇન્સર્ટ કરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે લિંકેજ કરે છે, ઇન્વિઝિવ ટેકનિક યુઝ કરે છે લોકો, કે એ જેવા રોડની નજીક આવે એટલે તમને સિગ્નલ મળી જાય, કારણ કે તમારી કાર સોફિસ્ટિકેટેડ છે ને એમાં બધા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્હીકલ ટુ વ્હીકલ કમ્યુનિકેશનના છે. પણ આપણા એન્વાયરમેન્ટમાં મારુતિ અલ્ટોમાં કે નાની ગાડીમાં તમને આવું બધું ફીચર જોઈતા હોય તો એટલા પૈસા તમે ખર્ચી શકવાના નથી, કે અને સૌથી વધારે પ્રોબ્લેમ ત્યાં જ છે. તો સિમ્પલ 2 USB કેમેરાથી તમે રોડની સામેની ઇમેજ કેપ્ચર કરો અને એનું એનાલિસિસ કરો. અને એનાલિસિસ 2 કેમેરા એટલા માટે કે મને ડેપ્થ મળે, સિંગલ કેમેરાથી ડેપ્થ નહીં મળે. તો અમે જે છેલ્લે હમણાં પેટન્ટ હમણાં પબ્લિશ થઈ એમાં 100 મીટર સુધી અમે પહોંચી શક્યા છે, કે એ 2 કેમેરાથી અમે 100 મીટર ડિસ્ટન્સ ઉપર કોઈ ઓબ્સ્ટેકલ છે તો અમે વી આર એબલ ટુ આઈડેન્ટિફાય. અને લગભગ 22 થી 23 ઇન્ટરનેશનલ સાયન્સ મેગેઝિન્સમાં અમારા આર્ટિકલ આવ્યા છે. લિમિટેશન છે કે 100 મીટર એટલે કશું નથી, પણ એટલીસ્ટ વી આર એબલ ટુ સ્ટાર્ટ સમથિંગ. અને લો કોસ્ટ છે, 5 થી 10 હજારની અંદર મેક્સિમમ તમારું બધું કામ પૂરું થઈ જાય અલ્ગોરિધમ સાથે. તો એઆઈનો ઉપયોગ જ્યુડિશિયસલી કેવી રીતે કરવો એ જો આપણે નક્કી નહીં કરીએ તો કોમ્પ્યુટર તો આમે કશું નક્કી નથી જ કરી શકવાનું. નવા ડેવલપમેન્ટમાં એવું થયું કે પહેલાં આપણે પેલો એમ કહે ને કે ગરડા ગાડા વાળે, કે એમની પાસે નોલેજ બહુ હોય, એમને પૂછો એટલે થંબ રૂલ હોય કે આમ કરના થઈ જશે.
એકાઉન્ટ્સમાં ઘણી વાર એમ કે ડેપ્રિસિએશન કેટલું ગણવાનું, તો કે 15% થંબ રૂલ, તમારી એસેટના 15% ડેપ્રિસિએશનમાં મૂકી જ દેવાના, એટલા થાય જ કે. એ કેવી રીતે 15% આવ્યા મને તો હજી ખબર નથી, અને હું એકાઉન્ટનો માણસ નથી એટલે બધા પ્રયત્ન કરતો પણ નથી. પણ આવા જે હ્યુરિસ્ટિક્સ છે જે આપણે હ્યુમન બિંગમાં ઓલરેડી આવી ગયેલા છે, આપણા એક્સપર્ટ્સ પાસે છે, એને જો મારે નોલેજમાં કન્વર્ટ કરવું હોય ને ભવિષ્યમાં યુટિલાઇઝ કરવું હોય તો એ આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક કે ફઝી લોજિક કે જીનેટિક અલ્ગોરિધમ બેઝ અલ્ગોરિધમમાં એને ટ્રેન કરી અને એ જો નોલેજ આપણે કેપ્ચર નહીં કરીએ તો આ આપણા જે નોલેજ બેંક છે એ નોલેજ બેંક પછી આપણને 10, 15 વર્ષ 20 વર્ષ પછી મળવાની નથી. એટલે કદાચ જો આપણે એ દિશામાં પણ એક પ્રયત્ન કરીએ કે જે આપણા વડીલો છે, જે લોકો અનુભવીઓ છે, એ અનુભવીઓનો અનુભવ આપણે જો કોઈ રીતે ટ્રેનિંગ આપી અને આપણા નેટવર્કની કમ્પ્યુટરની અંદર સ્ટોર કરીએ તો કદાચ એઆઈનો આપણે વધારે સારો ઉપયોગ કરી શકીશું. કારણ કે દરેક વસ્તુની નેગેટિવ સાઈડ, ખાલી નેગેટિવ સાઈડ જોઈએ અને જો અટકી જઈશું તો કદાચ કશું આગળ વધી શકાશે નહીં. એટલે ચિંતનભાઈ, આ તમે જે પ્રયત્ન કર્યો છે જે ગુજરાતીમાં, એટલે હું ગુજરાતીમાં કદાચ આટલું સારું બોલી શકું એ મને ખબર નથી, મને એવું લાગે છે કે હું સારું બોલી શક્યો એમ, બરાબર, પણ માતૃભાષાનો કદાચ ફાયદો મળતો હોય એવું લાગે છે. એટલે અમે જોયું તો મને એવું લાગે છે કે જે બિગિનર્સ છે કે જે નોલેજ મેળવવા માગે છે કે એઆઈ શું છે, એ કદાચ અહીંયાથી શરૂઆત થાય છે અને વેલ બિગિન ઇઝ ઓલવેઝ હાફ ડન. એટલે આઈ એમ શ્યોર કે ધીસ બુક વિલ હેલ્પ કે આપણા વિદ્યાર્થીઓને, વડીલોને પણ, કારણ કે ઘણી વખતે ઘરમાં વડીલોને એવું લાગે કે આ છોકરો છે ને આખો દિવસ મોબાઈલમાં બીજું કંઈ કરતો નથી, એટલે ઘરમાંથી આપણે અમુક વસ્તુ છોડતા ક્યાંક એમને થોડીક ફ્રીડમ આપવી પણ પડશે એવી સિચ્યુએશન છે જ. બંનેના પ્રોઝ એન્ડ કોન્સ છે જ. પણ આ બુક ખરેખર ઉપયોગી થશે એવું હું માનું છું, કારણ કે મેં હમણાં બેઠા થોડાક પાના વાંચવાની આદતના લીધે કદાચ 15-20 પાના એમને વાંચી નાખ્યા, તો મને એવું લાગ્યું કે એમાં મજા છે, બરાબર. અને ચિંતનભાઈ, આઈ એમ શ્યોર ઇટ્સ અ ગુડ એપ્રોચ, અને થેન્ક યુ ફોર પ્રોવાઇડિંગ ધીસ બુક એન્ડ કોલિંગ મી હિયર. કે મારે ચિંતનભાઈની એમ તો મારાથી ચિંતનભાઈના વિશે કોમેન્ટ થઈ જ ન શકે એવું મને પહેલેથી વિશ્વાસ છે, પણ એમનો આ પ્રયત્ન મને ખૂબ ગમ્યો અને બધાને ગમશે, અને એના લીધે એઆઈની અને એની એપ્લિકેશન વિશે એક સમજણ વધશે, અને કદાચ આપણે પોઝિટિવ દિશામાં વિચારીએ કે આના કંઈક ઉપયોગો અથવા એપ્લિકેશન નવી બિલ્ડઅપ થશે જે સમાજને અને સોસાયટીને ખરેખર ઉપયોગ રહેશે. છેલ્લે વિશ્વકોશ તરફને ખૂબ ખૂબ આભાર કે મને આપણે બોલાવ્યો અહીંયા અને એક તક આપી. થેન્ક યુ વેરી મચ. શાહ સાહેબને કહેવાનું એકદમ સરસ ગુજરાતીમાં ફ્લો એકદમ બરાબર, અને આવી જ રીતે વારંવાર અહીં આવીને ગુજરાતીમાં વક્તવ્ય આપતા રહેશો એવી અમારી વિનંતી. અને હવે આપણે ચિંતનભાઈ પાસેથી એમનો પ્રતિભાવ સાંભળીએ. લગભગ એમનો 37 વર્ષ એક જ જગ્યાએ ઈસરોમાં, આમ તો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં માસ્ટર કર્યું છે, અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાં એમણે તેઓ કાર્યરત રહ્યા છે, અને એમને બીજી બધી પ્રવૃત્તિઓ પણ બહુ જ સરસ રીતે ચાલતી રહી છે. બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ સોસાયટી કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગના ફેલો છે, અને એમાં એ વિવિધ પ્રવૃત્તિઓ કાર્યરત કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર અને પ્રસાર માટે એ અત્યારે બહુ જ જરૂરી છે કે લોકોમાં વિજ્ઞાન પ્રત્યે એક જાગૃતિ આવે અને એને પ્રત્યે એક અભિમુખતા કેળવાય. તો એવા પ્રચાર અને પ્રસાર માટે તેઓ સતત પ્રવૃત્તિશીલ છે, અને એટલે જ કદાચ આ પુસ્તક એમણે ગુજરાતી ભાષામાં લખ્યું હશે. ભાષા ઉપરનો પણ એમનો કમાન્ડ બહુ જ સરસ, સુધાબેનની પણ એમને મદદ. તો વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ કેમ આવે લોકોમાં, એ ઉપરાંત વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનમાં પણ તેઓ સક્રિય રહ્યા નિવૃત્તિ પછી પણ, અને ગુજરાતીમાં લોકભોગ્ય લેખો લખતા રહ્યા. અમને વિશેષ ફાયદો તો એ થયો કે તેઓ વિશ્વકોશ સાથે જોડાયા, અને સાહેબે વાત કરી એમ લોકડાઉન, સમગ્ર અમદાવાદ એટલે સમગ્ર ભારત જ્યારે લોકડાઉનમાં હતું ત્યારે અમે એમના લેખો મેળવી અને વોટ્સએપ ઉપર મૂકતા રહ્યા, એટલે એનો પણ અમને એક લાભ મળ્યો. વિશ્વવિહારમાં નિયમિત રીતે એક સતત સાંપ્રત વિષયને સાંકળીને વિજ્ઞાન વિષયક લેખો અમને મળતા રહે છે, એનો આનંદ છે.
અને આજે આ પુસ્તક અમને મળ્યું છે એનો પણ અમને આનંદ છે. આદરણીય શ્રી ચિંતનભાઈને એમનો પ્રતિભાવ આપવા માટે હું વિનંતી કરું છું. મંચસ્થ મહાનુભાવો અને મારી સન્મુખ રહેલા મહાનુભાવો, વૈજ્ઞાનિકો, મિત્રો, ઇજનેરો અને શું કહું આગળ કે આજના આ પ્રસંગે પ્રતિભાવ આપવા માટે મેં ઘણી બધી તૈયારી કરી હતી. કદાચ પુસ્તક માટે નહીં કરી હોય, એનાથી વધારે તૈયારી કરી હતી કે હું મારી કેવી રીતે લખવાનું શરૂ કર્યું એ વિશે તમને કહીશ. આ પુસ્તકમાં શું છે એના વિશે જણાવીશ. પણ પ્રીતિબેને પણ ઘણું બધું કહી દીધું, નિલેશભાઈએ કહી દીધું, શ્રી ડીજે શાહે પણ કહી દીધું, એટલે આ બધું વસ્તુ કંઈ કહેવાનો અર્થ નથી. ખરેખર જોઈએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ મારો વિષય નથી. આ એક ઓપન સિક્રેટ છે. પણ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હોવાને કારણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે સાંભળવું, આજુબાજુના લોકો વાત કરે, થોડીક એમાં ઊંડા ઉતરવાનું પણ ઈચ્છા થાય, પણ ક્યારેય મોકો નહોતો મળ્યો. એ દરમિયાનમાં મુરબ્બી કુમારપાળભાઈએ કહ્યું કે ચિંતનભાઈ, તમે આટલા બધા લેખો લખો છો તો એક પુસ્તક લખો ને. મેં કહ્યું જરૂર, તૈયાર. શેના વિશે લખશો? સરળ છે, લોન્ચ વ્હીકલ, સેટેલાઇટ કોમ્યુનિકેશન, ટેલિમેડિસિન, ટેલી એજ્યુકેશન. કુમારપાળભાઈ આમ બહુ શાંતિથી વાત કરે કે હા ચિંતનભાઈ, બધા વિષયો સારા છે, તમે એના પર પણ લખી શકો, એના પર પણ ઘણું લખાયું પણ છે. વાત તો સાચી. તો એક કામ કરો ને, આપણે કોઈક નવો વિષય લઈએ, આધુનિક, એડવાન્સ, અદ્યતન ટેકનોલોજીવાળો કોઈ વિષય લઈએ તો. હવે ઈસરોમાં જ્યારે હું હતો એ દરમિયાનમાં રોજ કંઈક નવું કરવાનો, નવું શીખવાની એક ટેવ પડી ગઈ હતી. નિલેશભાઈ, આ બધા આપણે ઈસરોવાળા સાથે સંમત થશું. કુમારપાળભાઈ જ્યારે આ વાત મને કહી ત્યારે મને લાગ્યું કે ઈસરો તો મારું ઘર હતું. એ છોડે લગભગ 10 વર્ષ થઈ ગયા અને એ ઘરથી બીજું એક ઘર મને મળી ગયું, વિશ્વકોશ. અને કુમારપાળભાઈની આ વાત મેં તરત સ્વીકારી લીધી કે કંઈક નવું શીખવાનું, કંઈક નવું કરવાનો મને મોકો મળે છે, મને તક મળે છે, તો હું કઈ રીતે ગુમાવું. અને કામ શરૂ કર્યું. પહેલી મુશ્કેલી આ આવી કે મેં એક થોડાક સબ્જેક્ટ નક્કી કરી દેખાય કઈ રીતે હું લખું, કે કોમ્પ્યુટર અને બ્રેઇન આ બધી વાત કરું. પછી આપણે કોમ્પ્યુટર ઉપર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર જઈએ. કોમ્પ્યુટર ને બ્રેઇન વાંચીને બધું લખી કાઢ્યું. પણ હવે સાચું છે કે નહીં કેવી રીતે ખબર પડે? એમાં ડૉક્ટર મહેન્દ્ર ભટ્ટ, કે જે ગુજરાત યુનિવર્સિટીમાં ડૉક્ટર છે, એમને મેં કહ્યું કે ડૉક્ટર સાહેબ, આટલું મેં લખ્યું છે મગજ વિશે, તો તમે એમાં થોડી મગજમારી કરીને મને કહો તો ખરા, બરાબર છે? એમના તરફથી એપ્રુવલ આવી ગયું. એમણે થોડા સૂચનો કર્યા, એ પ્રમાણે થોડો સુધારો વધારો કર્યો. ત્યાર પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઈસરોની લાઇબ્રેરીમાંથી કેટલીક બુક્સ લઈ આવ્યો, એમાં બધું વાંચ્યું, અલ્ગોરિધમ ને આમ ને તેમ ને બધું. પણ હજી સુધી કંઈ ગોઠવણ નહોતી થતી. ત્યાં સ્ટ્રાઇક થયું મધુકાંત પટેલ. એ એમાં જ કામ કરે છે. મેં મધુકાંતને કહ્યું કે મધુકાંત આવું છે, તો કે આવી જા, ધેટ સિમ્પલ. અને મધુકાંતને મારી ઉંમર લગભગ સરખી. મને થયું કે સી લેટ અસ સી વોટ ધીસ ઓલ્ડ મેન કેન ડુ ફોર મી.
પહોંચી તો ગયો, પણ મધુકાનું પહેલેથી એક બહુ ટ્રિકી કામકાજ છે. એણે શું કર્યું કે એની બે વિદ્યાર્થીનીઓ, આસિસ્ટન્ટ કે એની સાથે કામ કરતી બે છોકરીઓ, યંગ દીકરીઓ, મીરા અને નિકિતા, અહીંયા છે કે નહીં ઓડિયન્સમાં મને ખબર નથી. મીરા, નિકિતા, એની સાથે મારો મેળાપ કરાવી દીધો અને એમાં લંબાણથી ચર્ચા કરી. હું શું સમજો છું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એની વાત કરી. ક્યારેક એ લોકોએ મને કરેક્ટ પણ કર્યો કે નહીં સર, આવું નહીં, કંઈક આ રીતે છે. અને એ રીતે ઘણી બધી વસ્તુઓ ક્લિયર થઈ ગઈ અને ત્યાર પછી એક રસ્તો મળી ગયો. અને એનામાં ગાડી દોડવા લાગી. વચ્ચે અટકી ગયો ત્યારે, કારણ કે આકૃતિઓ દોરવાની હોય, બધું જ તમે નેટ પરથી નથી લઈને નેટ પર મૂકી નથી શકતા. અને કમનસીબે બધું જ નેટ પર ગુજરાતીમાં હોતું નથી. એટલે આપણે આપણી રીતે ગુજરાતીમાં આકૃતિઓને કેવી રીતે સમજાવવી કે એમાં કેવી રીતે લખવું, આકૃતિ એમાં અટવી પડ્યો. ત્યારે મને પ્રાર્થીને મદદ કરી કે હું તમને કરું. એટલે આ રીતે એક ગાડી આગળ ચાલી અને ભાષામાં, પર્ટિક્યુલરલી મારા ખાસ કરીને અનુસ્વારમાં ભૂલો બહુ થાય. આ બધી ભૂલો માટે મારે કંઈ બહુ દૂર જવું ન પડ્યું, ઇન હાઉસ જ હતું સુધા. આ રીતે એક આખી પ્રોસેસમાં વાત પૂરી થઈ ગઈ, આગળ ચાલ્યું અને અહીંયા આપ્યું વિશ્વકોશમાં. ત્યારે એને સરખી રીતે સજાવવામાં કલ્પેશનો અને હનીનો ખૂબ જ મોટો ફાળો છે. આમ આ રીતે એક સરસ રીતે એક ઘરમાં જ, ઘરથી દૂર ઘરમાં અને બીજા ઘરમાં અમારું કામ થયું. એનો ખૂબ આનંદ છે. હું આ માટે વિશ્વકોશનો ખૂબ ખૂબ આભારી છું. સાથે સાથે કોરોના આવી ગયું અને મને કોરોના થઈ પણ ગયો અને તમારી સામે અત્યારે ઊભો પણ છું. એટલે આ દરમિયાનમાં એને થોડોક વેગ મળ્યો લખવાનો, કારણ કે ઘેર જ હતા. અમે બે તો કેટલીક બધી આગળ વાત કરી શકીએ, કારણ કે છેલ્લા 40 વર્ષથી તો વાતો કરતા આવ્યા છીએ, એટલે આવી કંઈ ખાસ જરૂર હતી નહીં. હવે ખાસ તો શ્રી જય ભીખુ સાહિત્ય ટ્રસ્ટ, શ્રી ઇન્દુભાઈ મણિલાલ શાહ પરિવાર, ગુર્જર પ્રકાશન અને ગુજરાત વિશ્વકોશ પરિવારનો હું હંમેશા ઋણી રહીશ. આ પુસ્તકને આપને સુધી પહોંચાડવા માટે, મારી વાતને એક દેહ આપવા માટે. સાથે છેલ્લે એક વાત કહેવાની મને ઈચ્છા થાય છે કે માનવ મગજ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનું જ કમ્પેરિઝન કરતા હોઈએ છીએ, માનવીય મગજ અને એઆઈ એટલે કે ચિપ્સ. બેઝિકલી વી ગો ટુ ધ ચિપ્સ, સિલિકોન ચિપ્સ. અલ્ટિમેટલી ત્યાં સુધી આપણે આવી ગયા. એટલે અલ્ટિમેટલી ઇટ ઇઝ સિલિકોન. જ્યારે માનવીય મગજ એટલે અલ્ટિમેટલી એનું અંતિમ છે કાર્બન. અને કાર્બનનું એક ઉત્કૃષ્ટ રૂપ છે હીરો, ડાયમંડ. અને જ્યારે સિલિકોનની વાત કરો ત્યારે જે સિલિકોનનું ઉત્કૃષ્ટ રૂપ છે કાચ, ગ્લાસ. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માનવના ઇન્ટેલિજન્સ વચ્ચે હીરા અને કાચ જેટલો તફાવત છે. એટલે કાચ ગમે તેટલી મહેનત કરે તોય એ ક્યારેય હીરો નહીં બની શકે. હીરો કાચને કાપી શકશે, કાચ ક્યારેય હીરાને નહીં કાપી શકે. એટલે આપણે કોઈએ મારા અંગત અભિપ્રાય પ્રમાણે, અંગત મત પ્રમાણે આટલું બધું વાંચ્યા પછી અને આ બધુંમાં પ્રવૃત્ત રહ્યા પછી
કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હ્યુમનને ટેક ઓવર કરી લેશે એવી એક ભીતિ ઘણા લોકોની છે. બહુ મોટા મોટા માણસોની વાત છે, એટલે કદાચ હું એમનું નામ આપીશ તો તમને એમ લાગશે કે આ સુરત સામે આગીઓ જાય છે. પણ મારા અંગત મતે માણસની બુદ્ધિમત્તાને ક્યારેય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માત આપી શકશે નહીં. હીરા અને કાચનો ફરક છે. ધન્યવાદ, આપ બધા આવ્યા, મારા આમંત્રણને માન આપીને આવ્યા, વિશ્વકોશના આમંત્રણને માન આપીને આવ્યા, તે બદલ આપ સૌનો આભાર, ધન્યવાદ. જો કે આભાર દર્શનની એક પ્રવૃત્તિ હજી બાકી છે, એ થશે, પણ આ મનમાંથી જે નીકળી ગયું એ બોલાઈ ગયું. આદરણીય પ્રકાશભાઈને વિનંતી કે તેઓ આવે અને આભાર વિધિ કરે. આદરણીય શ્રી નિલેશભાઈ, શ્રી ડીજે શાહ, ચિંતનભાઈ, કુમારપાળભાઈ અને પ્રીતિબેન, આપ સૌ, આજનો આ ગ્રંથ વિમોચનનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે ત્યારે થોડી જે આપણે વાત સાંભળી એની થોડી સમરી કરવા માગું છું. એક તો નિલેશભાઈએ આ વસ્તુ આશીર્વાદ થશે કે શ્રાપ થશે એના માટે એમણે ઘણા દાખલા આપ્યા. એમાંનો એક પ્રેસિડેન્ટ ટ્રમ્પનો દાખલો મને સારી રીતે સમજાઈ ગયો. બીજું, એમણે આપણને ચંદ્રયાન અને ગગનયાન અને સ્પેસ એક માર્કેટ પ્લેસ બનશે એની જે વાત કરી એ પણ ખૂબ નોંધનીય છે. આ ઉપરાંત ડીજે શાહ સાહેબે જે એમના પોતાના અંગત જે પ્રયોગો અથવા તો એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે અને જે દિશામાં વિદ્યાર્થીઓને દોરી રહ્યા છે એને લીધે એમ લાગે છે કે આરોગ્ય અને ખેતી એ બે ક્ષેત્રે જો એમણે જે વાત કરી એ વાત જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જો એ ક્ષેત્રોમાં આપણે આગળ વધી શકીએ તો એ ચોક્કસ આશીર્વાદ રૂપ જ પુરવાર થશે. ચિંતનભાઈ, મેં આપની બુક વાંચી છે, તમારા બે યજમાનોએ વાંચી નથી, એટલે થોડીક એને માટે વાત કરું. હું ઇન્ડસ્ટ્રીમાં, પહેલાં તો મને એમ કહેવા દો કે નિલેશભાઈ અને ડીજે શાહ બંને જે કોલેજમાં ભણ્યા છે એના ઘણા વર્ષો પહેલાં તમે ભણ્યા છો ત્યાં હું ભણ્યો છું, LD કોલેજમાં. હું જાણીને મને આનંદ થયો, અત્યારે જ મને ખબર પડી કે સુધાબેન શારદા મંદિરમાં શિક્ષક હતા. હું શારદા મંદિરમાં જ ભણેલો છું. એટલે આપણે બધા સહવિદ્યાર્થીઓ તો નહોતા જ, કારણ કે હું ઉંમરમાં ઘણો બધો મોટો છું આપ સૌ કરતાં. એટલે પણ મને ઘણો આનંદ છે કે આવી સંસ્થાઓ જ્યાં આગળ અમે એજ્યુકેશન મેળવ્યું છે ત્યાં તમે એનો એ જ સંસ્થાઓમાં તમે આગળ આવ્યા છો. અને આજે ચિંતનભાઈ, આપની જે બુક છે એમાં જે કોમ્પ્યુટર અને અલ્ગોરિધમ એની જે વાત તમે બહુ સરસ રીતે સમજાવી છે. એ ઉપરાંત આખી ચોપડી વાંચીને હું એટલો પ્રભાવિત થયેલો, કારણ કે અમે ઇન્ડસ્ટ્રીમાં આ જ વસ્તુ કરી રહ્યા છીએ. અને આજે જ્યારે આપણે કોઈ પણ મશીન એને જે એની ઓપ્ટિમલ એમ કે આપણે ઓપ્ટિમલ એનું યુટિલાઇઝેશન જો જોઈતું હોય તો ઇટ ઇઝ નેસેસરી કે આપણે બધા પેરામીટર્સ જે હ્યુમનથી 24 કલાક એક જ રાખવા એ મુશ્કેલ છે, એ આનાથી આપણે મેળવી શકીએ છીએ.
આજે આનાથી હું પ્રભાવિત થયો એટલે મેં કુમારપાળભાઈ સાહેબને વિનંતી કરી કે મને 10 પુસ્તક આપો. હું મારા કંપનીના એન્જિનિયરો, મારા મિત્રો એ બધાને હું આપવા માગું છું, કારણ કે આ પુસ્તક ખૂબ સરસ છે, ખૂબ સરસ રીતે લખાયેલું. એટલે આપ સૌ અહીંયા આવ્યા અને આપણે અમને સૌને જે તમે માર્ગદર્શન કે તમારા જ્ઞાનનો જે અમને છે તે મારી સાથે વહેંચેલું છે એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. અમે બધા જ આજે કંઈક બહાર જઈએ ત્યારે કંઈક વધારે આપણે કઈ નવી દિશામાં જઈ રહ્યા છીએ એનાથી વધારે પરિચિત થઈને જઈશું. થેન્ક યુ સો મચ.